હવે આપણે ગઈકાલે જે છે એ ગુજરાતની લોકચિત્રકળા જે છે અથવા પેઇન્ટિંગ જે છે એના વિશે આ છી પાતળી માહિતી મેળવેલી હતી. હવે આપણે એક એક કરી અને માહિતી મેળવીએ. પહેલું છે કચ્છની કમાંગરી. તો કમાંગરી પેઇન્ટિંગ, કમાંગરી ચિત્રકળા ઉપર વારંવાર પ્રશ્ન પૂછાય છે. જીપીએસસીનો ફેવરિટ ટોપિક છે. પ્રિલિમ્સમાં પણ પ્રશ્ન પૂછાય છે અને મેઇન્સમાં પણ પ્રશ્ન પૂછાય છે. ગમે ત્યારે હું એમ કહું કે મેઇન્સમાં પણ પ્રશ્ન પૂછાય છે તો તમારે સમજવાનું કે મેઇન્સમાં પણ પ્રશ્ન પૂછાય છે એનો મતલબ શું? એનો મતલબ એમ કે આની અંદર કન્ટેન્ટ થોડું વધારે હશે, કારણ કે કન્ટેન્ટ વધારે હોય તો લખવા માટે વધારે હોય તો જ તો એમાં પૂછતા હોય ને, નહીંતર તો એમાં પૂછવાનો મતલબ નથી. તો કચ્છની અંદરની જે ચિત્રકળા જે છે એને કમાંગર શૈલી કહે છે. પહેલાં તો કોઈ પણ ચિત્રકળા હોય ને તો તમારે યાદ રાખવાનું કે આ ચિત્રકળા ક્યાં જોવા મળે છે. દિવાલ ઉપર એટલે કે મુરાલ પેઇન્ટિંગ છે કે કાપડ ઉપર જોવા મળે છે, કોઈ શુભ પ્રસંગમાં જોવા મળે છે, એટલે કે એની મેઇન થીમ શું છે. તો આજે કચ્છની કમાંગરી શૈલી જે છે એ મુરાલ પેઇન્ટિંગ છે, એટલે કે ભીત ઉપર, દિવાલ ઉપર જોવા મળતું ચિત્રકળા છે. આ કચ્છની કમાંગરી શૈલી, આનો જન્મ જે છે એ બ્રિટિશરો અંગ્રેજ કાળ દરમિયાન થયેલો છે, એટલે કે 18મી સદીની અંદર આનો જન્મ થયેલો છે. આની અંદર ભીત ચિત્રો અને પોથી ચિત્રો બંને જોવા મળે છે. પોથી ચિત્રો આપણે ઓલરેડી ગઈકાલે મેં તમને ચલાવી દીધું છે. બીજું મોસ્ટ આઈએમપી જો કોઈ વાત હોય ને તો કચ્છની કમાંગરી શૈલી જે છે ને એ રાજસ્થાની ચિત્રકળા અને તળપદ લોકકલા જે છે, તળપદ લોકકલા એ બંનેના અનુબંધ એટલે કે એ બંનેના મિશ્રણથી જે છે આની રચના થયેલી છે. તો આ વસ્તુ તમને વિધાનવાળા વાક્યમાં મૂકી દેશે કે કચ્છની કમાંગરી શૈલીની ચિત્રકળા, લોકચિત્રકળા જે છે એ રાજસ્થાની ચિત્રકળા અને તળપદ લોકકલાના અનુબંધ અથવા બંનેના સંયોગથી રચાયેલી છે. તો એ વિધાન સાચું પડી જશે. અને જો ખોટું પાડવું હશે તો અહીંયા કંઈક બીજી વસ્તુ લખી નાખશે. બરાબર. કચ્છની કમાંગરી શૈલીના ચિત્રો ક્યાં જોવા મળે છે અથવા કઈ આની થીમ શું હોય છે? તો કે દરબારગઢના ચિત્રો હોય અથવા તો જે રોયલ એટલે કે જે કોર્ટ, રોયલ કોર્ટ, રાજ દરબારના ચિત્રો હોય. દરબારની અંદર જે રાજાનો જે દરબાર ભરાતો હોય, રાજા બેઠા હોય, મંત્રી પરિષદ, મંત્રીઓ બેઠા હોય, એના ચિત્રો જે છે દર્શાવવામાં આવતા હોય. અથવા તો રાજા અમુક વાર ન્યાય કરવા માટે બધા લોકોને એક સાથે બોલાવતા હોય તો એવા પણ ચિત્રો જોવા મળે છે. તો દરબારગઢની જૂની મેઢીના રેખાંકિત ચિત્રો, ગોરખનાથના ભંડારાના ચિત્રો. ભંડારો એટલે શું? તો કે ભંડારો એટલે શું હોય આની અંદર કે આ એક ધાર્મિક બાબત સાથે જોડાયેલી વસ્તુ છે કે જે ગુરુ કે એ હોય ને, પોતાના ગુરુ અથવા ધર્મના અમુક શંકરાચાર્ય, ધર્મના મેઇન પૂજારી, ધર્મના મેઇન વ્યક્તિ. તો માની લો કે અત્યારે એ નામના ધર્મગુરુ છે. હવે આની જગ્યાએ કોઈ બી નામના વ્યક્તિ આવે ને, આની જગ્યાએ એટલે કે ધર્મગુરુને આ બધા ગુરુને બધાની જ્યારે બદલી થાય એની જગ્યાએ બીજા વ્યક્તિ આવે તો આ પ્રકારના ભંડારા રાખવામાં આવે. એની અંદર ખાવા પીવાનું ને એવી બધી વસ્તુ જે હોય, કાર્યક્રમ એવું બધું કરવામાં આવતું હોય. તો ત્યારે પણ આ જે કાર્યક્રમ થતો હોય આ કાર્યક્રમનું જે ચિત્ર બનાવી દે તો એ પણ કમાંગર શૈલીમાં જોવા મળે છે. રાયણ ગામ જે છે, રાયણ ગામની એક ડેલીમાં વાઘનો શિકાર કરતું ચિત્ર જે છે એ જોવા મળે છે કમાંગર શૈલીમાં. પટ્ટાબાજી, સ્ત્રીના ચહેરાવાળી ઘોડી તથા સિંગરામ અને વિક્ટોરિયાના ઘોડાગાડીના ચિત્રો પણ છે. તો અહીંયા એક બીજો પોઈન્ટ આપણે જોઈ શકીએ છીએ કે ભારતીય શૈલી અને વિદેશી શૈલીનું પણ મિશ્રણ જોવા મળે છે. એ મેં તમને પહેલાં જ કીધું 18મી સદી અંગ્રેજોના સમયમાં આવેલી છે તો બંનેનું મિશ્રણ જોવા મળે છે. મોસ્ટ આઈએમપી બાબત જો હોય કે જે પ્રશ્ન પૂછાઈ ગયેલો છે તો કચ્છની કમાંગરી શૈલીના ચિત્રો જે છે એ ભુજ જે છે એના મેકમાર્ડોના બંગલામાં જોવા મળે છે, મેકમાર્ડોના બંગલામાં. પરંતુ 2001નો જે ભૂકંપ આવ્યો એની અંદર ઘણા બધા ચિત્રો નાશ થઈ ગયેલા, હવે થોડા ઘણા જોવા મળે છે. તો મેકમાર્ડોનો બંગલો જે છે, મેકમાર્ડોનો બંગલો, અહીંયા કયા ચિત્રો જોવા મળે છે એવો પ્રશ્ન પૂછી જશે તો કમાંગરી શૈલીમાં. દેવ ઉપર દરબારગઢ અને બિબ્બરના ચિત્રો. અને બીજું એક નામ તમારે યાદ રાખવાનું છે તો કે મુન્દ્રામાં સુરેન્દ્રભાઈ અંજારિયા. આ પ્રશ્ન પણ આ પ્રશ્ન પૂછાણો નથી, મેકમાર્ડો વાળો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે તો એની જેવો જ આ પ્રશ્ન છે એટલે આ પૂછાઈ શકે કે મુન્દ્રામાં સુરેન્દ્રભાઈ અંજારિયાનો મકાન જે છે એમાં કયા ચિત્રકળા જોવા મળે છે? તો કે લોક કમાંગરી એટલે કે કમાંગરી શૈલીના ચિત્રકળા જોવા મળે છે. અથવા તો સુરેન્દ્રભાઈ અંજારિયા એ કઈ ચિત્રકળા સાથે સંબંધિત છે? તો કમાંગરી શૈલી સાથે. બરાબર. નકશાની અંદર તમને ખબર હોવી જોઈએ કે આ વસ્તુ ક્યાં આવેલી છે. તો કે કચ્છની વાત જે છે એ થઈ રહી છે તો કચ્છની અંદર આ બધી ચિત્રકળા આવેલી છે. કોઈ પણ ચિત્રકળા વિશે એક તમને એ પણ ખબર હોવી જોઈએ કે એ કઈ જગ્યા આવેલી છે, એની જગ્યા તમને ખબર હોવી જોઈએ. એની થીમ જે છે, એ ચિત્રકળા જે છે એની થીમ શું છે, એટલે કે એ કોની ઉપર ચિત્ર દોરે છે એ ખબર હોવી જોઈએ. એ કયા રંગનો ઉપયોગ કરે છે, એટલે કે કુદરતી રંગોનો ઉપયોગ કરે છે કે કૃત્રિમ કલરનો ઉપયોગ કરે છે. એક હિન્ટ હું તમને આપી દઉં તો જે મોટાભાગની જે લોકચિત્રકળાઓ જે છે એ કોઈ પણ તમે ઉપાડી અને લઈ લો તો એ બધી નેચરલ કુદરતી રંગ જે છે એનો જ ઉપયોગ કરે છે. બરાબર. તો જગ્યા અને થીમ અને આ બધી વસ્તુ થોડો ઘણો તમને આઈડિયા હોવો જોઈએ. બરાબર. બીજા નંબરની ચિત્રકળા છે પિથોરો ચિત્રકળા અથવા પિઠોરા ચિત્રકળા.
આ ક્યાં જોવા મળે છે? તો પિથોરા ચિત્રકળા જે છે એ છોટા ઉદેપુરની અંદર જોવા મળે છે. કઈ જગ્યાએ? છોટા ઉદેપુરની અંદર જોવા મળે છે. આદિવાસી ચિત્રકળા છે, આદિવાસી ચિત્રકળા છે. ખાસ કરીને છોટા ઉદેપુરની અંદર એક કોમ રહે છે રાઠવા, આદિવાસીઓની રાઠવા કોમ રહે છે. તો રાઠવા કોમની જો કોઈ ફેમસ અથવા ચર્ચાસ્પદ ચિત્રકળા હોય તો એનું જ નામ પિથોરા ચિત્રકળા છે. તો અત્યારે જ આપણા 3 કીવર્ડ મહત્ત્વના થઈ ગયા. એક તો છોટા ઉદેપુર, એક તો રાઠવા કોમ અને એક તો પિથોરા ચિત્રકળા. બરાબર. હવે આપણે સમજીએ કે આજે રાઠવા આદિવાસીઓ જે છે એ હવે આ પિથોરા શું છે? તો પિથોરાના અલગ અલગ મતલબ થાય છે. પિથોરા જે છે એના અલગ અલગ મતલબ થાય છે. પિથોરાનો પહેલો મતલબ એ થાય કે આજે રાઠવા આદિવાસીઓના જે ભગવાન જે છે, રાઠવા આદિવાસીઓના જે પવિત્ર દેવ, એના જે ભગવાન જે છે એનું નામ પિથોરા દેવ છે. તો પહેલો આનો મતલબ એ થઈ ગયો, એ દેવનું નામ જ પિથોરા દેવ છે. બીજો આનો મતલબ શું થાય? તો કે રાઠવા આદિવાસીઓ જે છે ને, રાઠવા આદિવાસીઓ એમને પણ પિથોરા તરીકે ઓળખવામાં આવે છે. છોટા ઉદેપુરના જે રાઠવા આદિવાસીઓ જે છે એને પણ પિથોરા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અહીંયા વડોદરા જિલ્લા લખેલું છે પણ એ તો ખોટું છે. હવે છોટા ઉદેપુર જ એક જિલ્લો બની ગયો છે. બરાબર. હવે સમજીએ કે આ જે પિથોરા ચિત્રકળા જે છે તો આની થીમ શું છે? આપણે આની પહેલાં કમાંગરી શૈલીની જોઈ હતી તો એ રોયલ થીમ હતી, રોયલ રાજ દરબારની ને બધાની. પિથોરા ચિત્રકળાની થીમ કઈ છે? કહી શકશો તમે? તો આની જે થીમ જે છે એ ધાર્મિક છે. કઈ છે? ધાર્મિક. ધાર્મિકતા ઉપર વધારે ફોકસ કરવામાં આવે છે. રિલિજિયન સાથે જોડાયેલી છે, ધર્મ સાથે જોડાયેલી છે અને પવિત્ર દેવ સાથે જોડાયેલી છે, એટલે કે રૂઢિ પરંપરા અને ધર્મ સાથે જોડાયેલી છે. બીજું આની અંદર પિથોરા ચિત્રકળાની અંદર બીજી કોઈ ખાસમાં ખાસ કોઈ બાબત હોય તો એ કુંવારી કન્યાનું માંગલ્ય. કુંવારી કન્યા જે છે એનું માંગલ્ય એટલે કે એનું જ્યારે લગ્ન એ બધું કરવાનું હોય ત્યારે પિથોરા ચિત્રકળા જે છે એ કરવામાં આવે છે. જો પિથોરા ચિત્રકળાની હું તમને એક બીજી બાબત કહું, આ પિથોરા ચિત્રકળા જે છે ને એ માનતા સ્વરૂપે પણ કરવામાં આવે છે. માનતા સ્વરૂપે, બરકત સ્વરૂપે, બાધા સ્વરૂપે કરવામાં આવે છે. અને માનતા ને બાધા એ બધું એટલે શું? તો કોઈ વ્યક્તિ જે છે ને એને માનતા રાખેલી હોય કે જો મારું આ કામ થઈ જાય, આ કામ એટલે કે જો મને ખેતીવાડીની અંદર બરકત મળી જાય, જો આ વખતે મારો સારો પાક આવશે તો હું જે છે એ પિથોરા દેવને આ કોઈ અર્પણ કરીશ. તો એ અર્પણ કરવાનું હોય તો એની અંદર આ પિથોરા દેવને આ પિથોરા ચિત્રકળા કરાવી અને એમને અર્પણ કરવામાં આવતું હોય છે. કોઈ વ્યક્તિ જે છે એની કુંવારી કન્યા હોય, એનું લગ્ન થઈ જવાનું હોય તો એનું લગ્નની બાબત હોય તો પણ એ એવી માનતા માની લે કે હું જે છે એ આ પિથોરા ચિત્રકળા જે છે એ કરાવીશ. અમુક માનતાથી પણ કરાવતા હોય અને અમુક એમને એમ પણ કરાવી દેતા હોય. પણ ક્યારે કરાવતા હોય? તો કે કુંવારી કન્યાના લગ્ન પ્રસંગમાં એક તો કરાવતા હોય, પછી બરકતના સ્વરૂપે, ખેતીવાડીની બરકતમાં એ બધા, પછી પ્રાણીઓ ઢોરની સુખાકારી માટેની એ બધા માટે આ કરાવતા હોય. અને આ પિથોરા ચિત્રકળા એ પણ વોલ પેઇન્ટિંગ છે, એ પણ દિવાલ ઉપર કરવામાં આવતી મુરાલ પેઇન્ટિંગ છે, મુરાલ પેઇન્ટિંગ. તો અમુક આવા શુભ પ્રસંગોમાં આવા ચિત્રકળા કરવામાં આવતી હોય છે. મોસ્ટ આઈએમપી વસ્તુ, આ જે પિથોરા ચિત્રકળા જે છે એ કોઈ પણ વ્યક્તિ ન કરી શકે, કોઈ પણ વ્યક્તિ કરી શકે નહીં. આ પિથોરા ચિત્રકળા કરવાવાળા જે છે એ વંશ પરંપરાગત પેઢી દર પેઢી અમુક લોકો આવતા હોય કે પહેલાં એના પિતા જે છે એ પિથોરા ચિત્ર કરતા હોય અને અત્યારે એ લોકો ખુદ જે છે એ આ ચિત્રકળા કરતા હોય છે. તો આવા જે પિથોરા ચિત્રકળાના લોકો જે છે, જે પિથોરા ચિત્રકળા કરતા હોય એને લખારા કહેવામાં આવે છે. તો લખારા શબ્દ અત્યંત મહત્ત્વનો બની જાય છે. લખારા શબ્દ નામ શું લેવા આપેલું એ પણ આપણે આગળ ડીકોડ કરીશું. બરાબર. તો લખારા પ્રશ્ન પૂછાઈ જશે, લખારા કોણ છે? તો પિથોરા ચિત્રકળા દોરવાવાળા લોકો હોય એને લખારા કહેવામાં આવે. નીચે આવી જાઓ. પિથોરા ચિત્રકળાનું જો નીચે પેઇન્ટિંગ આપેલું છે. પિથોરા ચિત્રકળાની અંદર મેઇન શું હોય? કોઈ પણ વ્યક્તિ જોઈને કહી દે કે આ પિથોરા ચિત્રકળા છે. પિથોરા ચિત્રકળાની અંદર જે છે એ વારંવાર બધી જગ્યાએ ઘોડા જ જોવા મળે. આજુબાજુ ઘણી બધી જગ્યાએ જે છે એ ઘોડા જ જોવા મળે છે. ઉપર જે છે એ ઊંટ પણ જોવા મળે. તો ઇન શોર્ટ આની અંદર પ્રાણીઓ જે છે એ જોવા મળતા હોય છે. કોણ જોવા મળતું હોય છે? પ્રાણીઓ જોવા મળતું હોય છે. પહેલી વસ્તુ આ. બીજી વસ્તુ જે છે આ પિથોરા ચિત્રકળા જે છે એ ગીચોગીચ ભરેલી હોય. વચ્ચે ક્યાંય એટલી બધી જગ્યા જોવા મળે નહીં. એક તો શું જોવા મળે? ગીચોગીચ જોવા મળે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ ગીચોગીચ જોવા મળે છે એટલે આપણે એવું પણ કહી શકીએ કે સ્પેસનો મેક્સિમમ યુટિલાઇઝેશન થાય છે. જેટલી પણ જગ્યા આપેલી હોય ને એ બધી જગ્યાનો વધુમાં વધુ યુટિલાઇઝેશન ઉપયોગ થાય છે. બીજી વસ્તુ. ત્રીજી વસ્તુ, આ લોકોને લખારા શા માટે કહે છે એ હવે હું તમને અત્યારે કહું. એટલા માટે કહે છે કારણ કે આ જે ચિત્ર હોય ને તો આ ચિત્રની અંદર વાર્તા આપેલી હોય. આ જે ચિત્ર અહીંયા આપણે ઘોડાવાળું ને હાથીવાળું ને એ બધું જોઈએ છે. જો વચ્ચે એક માણસ છે, એની બાજુમાં ઘર છે અને આ ઘોડા જે છે, ઘોડો પણ તમે ધ્યાનપૂર્વક જોશો ને તો ઘોડાના અલગ અલગ પોઝ દર્શાવવામાં આવેલા છે. એક ઘોડો બીજા સ્વરૂપે નથી દર્શાવ્યો. ઘોડા ઘણા બધા છે પણ દરેક ઘોડાની જે મુદ્રા જે છે, આકૃતિ જે છે, દરેક ઘોડાની જે ઊભા રહેવાની સ્ટાઇલ છે, બેસવાની સ્ટાઇલ કે કોઈ પણ સ્ટાઇલ જે છે એ બધાની અલગ અલગ છે. તો હકીકતમાં આખું ચિત્ર જે છે ને એ ચિત્ર દ્વારા વાર્તા દર્શાવવામાં આવેલી હોય
કે પહેલાં આ થયું, પછી આ થયું, પછી ઓલું થયું, બરાબર. આ વાર્તા કઈ હોય? તો આ વાર્તા અલગ અલગ પ્રકારની હોઈ શકે, મહાભારતની હોઈ શકે, રામાયણની પણ હોઈ શકે, બરાબર, અલગ અલગ. અથવા પિથોરા દેવ સાથે સંબંધિત, પિથોરા દેવ જે છે ને એમની ખુદની પણ અલગ અલગ સ્ટોરી છે, એમની સ્ટોરી સાથે સંકળાયેલી વાર્તા જે છે એ પણ હોઈ શકે છે. ઓકે, ખ્યાલ આવ્યો? તો એમને લખારા શા માટે કહે છે? લખારા એટલા માટે કહે છે કારણ કે ચિત્રની અંદર એ ચિત્ર વાર્તા સ્વરૂપે લખવાનું કામ કરે છે એટલે. ઓકે, ખ્યાલ આવ્યો? તો આ પ્રકારની આ પેઇન્ટિંગ, હવે જો આ પ્રકારની પેઇન્ટિંગ જો પૂછાય, બરાબર, અથવા તો આ પેઇન્ટિંગ આપણને એટલી ખબર પડી જાય છે કે આ પેઇન્ટિંગ ગમે ત્યારે હવે તમારા સામે આવે ને તો તમારે સમજી જવાનું કે આ કઈ છે, આ પિથોરા ચિત્રકળા છે. ચિત્રકળાને ઓળખતા પણ આવડતું હોવું જોઈએ આપણને, બરાબર. આપણે ખાલી બુકીસ પુસ્તકનું જ ખાલી જ્ઞાન મેળવવાનું નથી, એ આપણને ઓળખતા પણ આવડતું હોવું જોઈએ, બરાબર. નીચે જો 5 નંબરના પાના ઉપર જો તો એમાં પણ થોડુંક વ્યવસ્થિત પિથોરા ચિત્રકળા આપેલું છે. હાથી, ઘોડા, આ બધાની ચિત્ર આપેલા છે. સ્ત્રી પુરુષનું ચિત્ર આપેલું છે, બરાબર. ખેતી કરતા હોય ને એવું બધું ઘણી બધી વસ્તુ ઇન શોર્ટ એક સાથે આપેલી છે. પણ જો પિથોરા ચિત્રકળાને ઓળખવી હોય ને તો ઓળખવા માટેનું એકદમ સહેલામાં સહેલી વસ્તુ હું કહું ને તો એમાં તમને સૌથી વધુ ઘોડા અને ઊંટ જોવા મળે. ઘોડા સૌથી વધુ જોવા મળે અને ઊંટ જે છે એ જોવા મળે. એક રીતે જોઈએ તો પિથોરા ચિત્રકળાની શરૂઆત જ તે ઘોડાથી થાય છે. પિથોરા ચિત્રકળા જ્યારે પહેલું સ્ટેપ શું છે, પિથોરા ચિત્રકળા દોરવાની ચાલુ કરે ને તો પહેલાં જ એ ઘોડો દોરે, અને એ પહેલો ઘોડો જે છે એ ગણેશ દેવનો ઘોડો એને કહેવામાં આવે કે પહેલો ઘોડો જે દોરે એ કોનો હોય છે? તો કે ગણેશ દેવનો ઘોડો હોય છે. પછી બીજો ઘોડો દોરે અને બીજો ઘોડો જે છે એ પિથોરા દેવનો ઘોડો હોય છે. બીજો ઘોડો પિથોરા દેવનો ઘોડો હોય છે. આ વસ્તુ તમને વિધાનવાળા વાક્યમાં પણ પૂછાઈ જશે કે પિથોરા ચિત્રકળાની શરૂઆત સૌપ્રથમ કોનાથી થાય છે? તો કે ઘોડો દોરવાથી. પહેલાં ગણેશ દેવનો ઘોડો દોરે છે અને પછી પિથોરા ભગવાનનો ઘોડો જે છે એ દોરે છે, બરાબર. નીચે આવી જાઓ પેજ નંબર 7ની અંદર એક આર્ટિકલ આવેલો હતો કે ધ રોલ ઓફ લખારા ઇન બાબા પિથોરા પેઇન્ટિંગ. આને પિથોરા દેવ અથવા બાબા પિથોરા પણ કહેવામાં આવે છે. હવે તમે વિચારો, આ જે પિથોરા ચિત્રકળા જે છે એમાં લખારા લોકોનો રોલ શું હશે? લખારા લોકોનું કોઈ મહત્વ લાગે છે તમને આની અંદર કે નથી લાગતું? તમે વિચારીને કહો તો. યસ, રાઈટ, મેઇન એ જ તો છે, કારણ કે ચિત્ર દોરવાનું કામ જ એ કરશે ને. કંઈ આપણે તો કંઈ કોઈ વ્યક્તિ તો દોરશે નહીં. સામાન્ય વ્યક્તિ લખારા બની શકતો નથી, બરાબર. આને વંશ પરંપરાગત રીતે એ રીતે બનાવવામાં આવતું હોય છે. તો ઇન શોર્ટ આપણે વાત કરીએ, તમે વિચારો મેઇન્સમાં માની લો કે આ પ્રશ્ન આવી ગયો અને કોઈ વ્યક્તિ જે છે એણે પિથોરા દેવ ઉપર ઘણી બધી સ્ટોરી લખી, ઘણી બધી વસ્તુ લખ્યું, પરંતુ લખારા નામનો કીવર્ડ જ લખ્યો નથી. તો શું એને માર્ક મળવા, શું એનો આન્સર એપ્રોપ્રિએટ છે અથવા એણે એ આન્સરને યોગ્ય જસ્ટિસ, યોગ્ય ન્યાય આપ્યો છે? તો કે ના, નથી આપ્યો. આવા મહત્ત્વના કીવર્ડ જે છે એ લખવા પડે. તો લખારા એ અત્યંત મહત્ત્વનો, લખારા લોકોનો રોલ આની અંદર અત્યંત મહત્ત્વનો રહેલો છે, બરાબર. હવે અહીંયા એક લખારાનું ઇન્ટરવ્યૂ લીધેલું છે, એની થોડી ઘણી બાબતો આપેલી છે. તો કે અમે 10 લખારાની ટીમ છે. તો અમુક વાર આ લોકો ટીમ તરીકે પણ કામ કરતા હોય છે. લખારા લોકો આ કલા ક્યાંથી શકે? તો કે પોતાના એન્સેસ્ટર ઇંગ્લિશ માટે મહત્ત્વનો શબ્દ છે. એન્સેસ્ટરનો મતલબ થાય પૂર્વજો. સ્પેલિંગની અંદર ઇંગ્લિશની અંદર પૂછાઈ જશે કે એન્સેસ્ટરનો મતલબ શું થાય? તો કે પૂર્વજો. એન્સેસ્ટર શબ્દ તમને સિનોનિમ્સ સમાનાર્થીની અંદર પણ પૂછાઈ જાય તો એનો એક બીજો સમાનાર્થી થાય ફોરફાધર્સ. FOREFATHER, ફોરફાધર્સ, બરાબર. તો ઇંગ્લિશનો ટોપિક અહીંયા પોર્શન પણ તમે કરી શકો છો. એન્સેસ્ટર એટલે પૂર્વજો, એનો બીજો સમાનાર્થી થાય ફોરફાધર્સ, પૂર્વજો. કોઈ પણ શબ્દની આગળ ફોર લાગી જાય, FORE, ફોર લાગી જાય તો એ પૂર્વ, એનો મતલબ પૂર્વ જ થઈ જાય. એટલે કે પહેલાંની કોઈ વસ્તુ દર્શાવવામાં આવતી હોય ને તો એને ફોર લગાવવામાં આવે. ઓલરેડી મેં એક વિડીયો બનાવેલો છે, એ તમે જોઈ લેજો, બરાબર. ચલો આગળ જઈએ. હવે આ જે લખારા જે છે એ ચિત્રકળા, એ ચિત્ર દોરે, બરાબર, એ બધી વસ્તુ સમજી ગયા. તો એ ક્યાં ચિત્ર દોરે? શું ગમે આ ચિત્ર દોર નાખે? તો કે ના, ગમે આ ચિત્ર ન દોર નાખે. એમને જો ઇન્વિટેશન, આમંત્રણ મળે ને તો જ એ ચિત્ર દોરે. જે કોઈ પણ જગ્યાએ એ ચિત્ર દોરવાનું હોય ત્યાંથી એમને આમંત્રણ મળે. પણ એ આમંત્રણને આ લોકો તળપદી ભાષામાં શું કહે છે? નોતરું કહે છે. શું કહે છે? નોતરું. જે જગ્યાએથી નોતરું આવે એ જગ્યાએ આ લોકો ચિત્ર દોરવા માટે જતા હોય. તો કઈ જગ્યાએ નોતરું આવે? એ મેં તમને કીધું ને કે જેણે માનતા રાખેલી હોય, બાધા રાખેલી હોય, તો એ ઘરવાળા જે છે એ આ લખારા લોકોને નોતરું આપે, આમંત્રણ આપે. ખાસ કરીને કન્યાના લગ્ન પ્રસંગ સમયે પણ આમંત્રણ આપતા હોય છે, નોતરું આપતા હોય છે. અને પછી એ પોતાના આખા ઘરની અંદર જે છે એ લખારા લોકો જે છે આ પિથોરા ચિત્રકળા દોરી નાખતા હોય છે, બરાબર. તો ઘરની અંદર આ ચિત્રકળા દોરવામાં આવતી છે. આ વખતે DYSO મેઇન્સની અંદર એક પ્રશ્ન પૂછાયેલો હતો કે આદિવાસી લોકોના જે ઘર હોય, ઘર એના વિશે લખવાનું હતું. તો એની અંદર તમે એક આ પોઈન્ટ લખી શકો છો કે આદિવાસી લોકોના ઘરની અંદર પિથોરા ચિત્રકળા, વારલી ચિત્રકળા, આવી અલગ અલગ ચિત્રકળા જે છે એ જોવા મળતી હોય છે, બરાબર.
આમાં એક બીજો પણ કીવર્ડ આપેલો છે નીચે, ઘરધણી. ઘરધણીનો મતલબ શું થાય? તો કે જે ઘરનો મેઇન વ્યક્તિ હોય ને એને ઘરધણી કહેવામાં આવે, ઘરધણી. તો ઘરધણી જે છે એ આ લખારા લોકોને ઇન્વિટેશન, આમંત્રણ આપે છે, નોતરું આપે છે. હવે જો આવા જે કીવર્ડ જે છે એ તમારે લખવાના, આન્સર જ્યારે મેઇન્સમાં પૂછાયેલો હોય તો આવા કીવર્ડ તમારે લખવાના, એટલે થોડુંક ખબર પડે. બીજો એક શબ્દ છે પાંડુ. પાંડુનો મતલબ શું થાય? તો પાંડુનો મતલબ કે જે પહેલાં જે પાંડુ એટલે ચિત્રનું ચિત્ર દોરવાની શરૂઆત કરવી, ચિત્ર દોરવાની શરૂઆત કરવી. તો કોઈ પણ જગ્યાએ આજે પિથોરા ચિત્રકળા જે છે તો સૌથી પહેલાં જે છે એની શરૂઆત એક છોકરી દ્વારા કરવામાં આવે છે, અને મોટે ભાગે આ કુંવારી છોકરી હોય છે. પહેલું જે પીછી દોરવાની હોય, પહેલું જ પીછી મારવાની હોય, બરાબર. તો પહેલું આપણે જોયું કે લખારા આ પેઇન્ટિંગ કરે છે, પણ સૌથી પહેલાં જે છે એક કુંવારી કન્યાને બોલાવવામાં આવે અને એ આની શરૂઆત કરે. પછી લખારા લોકો જે છે એ આ ચિત્રોની બધું દોરે છે. બીજું આની અંદર કોકોનેટ, નાળિયેર, ચિકન, આલ્કોહોલ એ બધાનો પણ ઉપયોગ થાય છે. આ લખારા લોકો જે છે એ બધાનો પણ ઉપયોગ કરતો હોય છે. આલ્કોહોલ એટલે કે દારૂ. અહીંયાનો જે દારૂ જે છે એ મહુડાના વૃક્ષમાંથી બનાવવામાં આવેલો છે, મહુડાના વૃક્ષ. અને મહુડાના વૃક્ષમાંથી આજે દારૂ બનાવવામાં આવેલો હોય, ખાખરાના પાંદડામાંથી બનાવવામાં આવેલો હોય, એ બધાનો ઉપયોગ કલર તરીકે પણ થતો હોય છે. કલરમાં ને એ બધામાં પણ આ ઉપયોગ થતો હોય છે, બરાબર. બીજી આપણે વાત કરીએ તો આ એક મુરલ પેઇન્ટિંગ છે અને દિવાલ ઉપર કરવામાં આવતી ચિત્રકળા છે. તો સૌથી પહેલાં આ દિવાલ જે છે એને ચૂના વડે ધોળ કરી અને એને સ્વચ્છ કરવામાં આવે છે, અથવા ગાર કરવામાં આવે છે. ગાર એટલે શું? તો કે લીપણ. આની માટે એક બીજો શબ્દ છે લીપણ, અથવા ઇંગ્લિશમાં શબ્દ છે પ્લાસ્ટરિંગ. જે છાણ હોય, છાણ એની વડે લીપણ કરી અને દિવાલને પહેલાં સપાટ કરવામાં આવે છે અને ચમકતી બનાવવામાં આવે છે. ચૂનાનો એનો પણ ઉપયોગ કરવામાં આવે છે. પણ એક મહત્ત્વનો કીવર્ડ તળપદી ભાષાનો શબ્દ છે લીપણ. લીપણ એટલે કે દિવાલને સમતલ કરવી. તો પહેલું કામ એ કરવામાં આવે છે, પછી આ બધું કામ કરવામાં આવે છે. બીજી ખાસમાં ખાસ વસ્તુ, આ લખારા લોકો આની માટે જે કલર વાપરે તો એ પાવડર કલર હોય છે, અને આ પાવડર કલર માત્ર અને માત્ર કલકત્તામાંથી જ લાવવામાં આવે છે. તો આ લોકો જે છે આ કલર જે છે એ કલકત્તાથી લાવે છે. દિલ્હી, મુંબઈ, અમદાવાદ બીજે ક્યાંય મળતો નથી, કલકત્તા જ મળે છે એવું આ લોકોનું કહેવાનું થાય છે, બરાબર. તો ત્યાંથી આ કલર જે છે એ લાવે છે. જો નીચે 14મા નંબરની અંદર પોઈન્ટ આપેલો છે, મેં તમને ઓલરેડી ચલાવી દીધો કે આદિવાસી લોકો આ પિથોરા ચિત્ર દોરે તો સૌથી પહેલાં હોર્સ ઓફ ગણેશ દેવનો ઘોડો પહેલાં દોરે છે, અને પછી બીજા નંબરમાં શું દોરે છે? તો પછી પિથોરા દેવનો ઘોડો જે છે એ દોરે છે. કે જો રેડ હોર્સ ઓફ બાબા પિથોરા, રેડ હોર્સ ઓફ બાબા પિથોરા એ દોરે છે, બરાબર. અને બાબા પિથોરાનો જે લાલ કલરનો ઘોડો દોરે તો એમના હાથમાં પોપટ એટલે કે પેરટ જે છે એ પણ જોવા મળે છે. તો આ પણ તમને વિધાનમાં પૂછાઈ જશે કે પિથોરા દેવના હાથમાં કયું પક્ષી હોય છે? તો એ પેરટ હોય છે. બીજું આની અંદર એક આપેલું છે એક કીવર્ડ ઓસ્પિશિયસ. ઇંગ્લિશની અંદર તમારે આ કામ આવશે. ઓસ્પિશિયસ વર્ડ જે છે એ યાદ રાખી લેવો. ઓસ્પિશિયસનો મતલબ થાય પવિત્ર. જ્યારે કોઈ પવિત્ર વસ્તુ કરવાની હોય, પવિત્ર વિધિ કરવાની હોય તો એને ઓસ્પિશિયસ ફેસ્ટિવલ અથવા ઓસ્પિશિયસ ઓકેશન, ઓસ્પિશિયસ ઘટના જે છે એ કહેવામાં આવે છે. તો પહેલાં જ મેં તમને કહી દીધું, ધર્મ સાથે જોડાયેલી છે. કન્યાનું એનું લગ્ન હોય અથવા ખેતીમાં બરકત ને એ બધું થયેલું હોય કે બાધા કે માનતા હોય ત્યારે આ ચિત્ર દોરવામાં આવે છે. તો ઓસ્પિશિયસ ઓકેઝન ઉપર કરવામાં આવે છે, બરાબર. આગળ જોઈએ તો 8 કલર્ડ હોર્સ, અમુક 8 અલગ અલગ કલરવાળો ઘોડો જે છે એ પણ દોરવામાં આવે છે. પિથોરાણી, જે પિથોરા દેવ જે છે, પિથોરા દેવ, એવી જ રીતે પિથોરાણી, એના જે રાણી જે છે એ પિથોરાણી જે છે એ પણ આની અંદર દોરવામાં આવે છે. આ પિથોરાણી જે છે એના હાથમાં પંખો હોય છે. આપણે જોયું કે આની અંદર જો પિથોરા ચિત્રકળાની ઓળખ હોય તો મેં તમને પહેલાં જ કીધું કે ઘણા બધા ઘોડા એક હારે જોવા મળે. સૌથી પહેલો એક ઘોડો જોયો કે ગણેશ દેવનો ઘોડો, બીજો પિથોરા દેવનો ઘોડો અથવા પિથોરા બાબાનો ઘોડો, અને બીજો એક ઘોડો હોય છે ગામદેવનો ઘોડો. આ ગામદેવનો ઘોડો એટલે શું? તો કે ગામદેવનો ઘોડો એટલે પહેલાં વાત કરીએ કે દરેક ગામના જે છે ને એ એક દેવતા હોય. લોકલ તમે કોઈ પણ ગામની અંદર જતા રહો ને તો એ ગામની અંદર એકાદું બહુ પ્રાચીન મંદિર હોય, જૂનું મંદિર હોય, અને એને એ ગામના દેવતા, ભગવાન, માતાજી, દેવ જે છે એ માનવામાં આવતો હોય. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ, તરણેતરનો મેળો થાય છે. તરણેતર મહાદેવનું મંદિર છે. તો ત્યાંના મેઇન કોણ? ત્યાંના મેઇન દેવતા કોણ? તો કે ત્રિનેત્રેશ્વર મહાદેવ. તરણેતરના જે મહાદેવ જે છે એ, બરાબર. હવે તરણેતર છે, તો તરણેતર ગામ છે, થાન તાલુકો છે, તો એની બાજુમાં એક થાન ગામ પણ છે, થાન ગામ, બરાબર. તો થાન ગામ જે છે ત્યાંના દેવતા કોણ છે? ત્યાંના લોકલ દેવતા છે કે વાસુકી દેવતા. વાસુકી નાગ જે હોય તો કે વાસુકી દેવતા એ ત્યાંના. તો આવી રીતે દરેક ગામની અંદર જે છે, દરેક ગામની અંદર આવા સ્પેશિયલ એક દેવતા હોય છે. ગામદેવ એને કહેવામાં આવતું હોય છે. તો કોઈ પણ ના ઘરની અંદર આજે પિથોરા ચિત્રકળા દોરવામાં આવે તો ગામદેવનો ઘોડો જે છે, ગામદેવનો ઘોડો એ પણ દોરવામાં આવે છે.
બીજી એક વસ્તુ રાણી કાજલનો ઘોડો પણ દોરવામાં આવે છે અને એ કેવો હોય છે, એ ઓરેન્જ કલરનો હોય છે, રાણી કાજલનો ઘોડો. હવે જો આ બધાના કલર જે છે એ તો યાદ રાખવા થોડુંક મુશ્કેલ છે, પણ કોના ઘોડા હોય છે એ તમને થોડી ખબર હોવી જોઈએ અને કલર વિશે થોડો ઘણો આઈડિયા હોવો જોઈએ. કલર યાદ ન રહેતો પણ ચાલશે, પણ આ થોડો ઘણો એક આઈડિયા હોવો જોઈએ. હાથમાં શું પકડેલું હોય ને એ બધું થોડુંક ખબર હોવી જોઈએ, બરાબર. ઇન શોર્ટ એ બધી કંઈ ન ખબર પડે તો કોના ઘોડા હોય છે એ તો ખબર જ હોવી જોઈએ, બરાબર. હવે જો બીજી અહીંયા રાણી કાજલનો એક ઘોડો પણ દોરવામાં આવે છે. અહીંયા એક કોયલનું તમે સાંભળેલું હશે. ચલો, રાણી કાજલ, બાબા પિથોરા, કથારાનો, કાલી કોયલ એટલે કે જે કોયલ પક્ષી જે છે ને એની વાત કરે છે. કોયલ પક્ષી વિશે તમે સ્ટોરી સાંભળેલી હશે કે કોયલ જે છે એ ક્યારેય પણ પોતાના ઈંડા જાતે સેવતી નથી, પણ કોયલ કાળા કલરની હોય, કાગડો પણ કાળા કલરનો હોય. એટલે કોયલ શું કરે, પોતાના ઈંડા જે છે એ કાગડાના માળાની અંદર મૂકી દે છે અને પછી એને સેવતા હોય છે. તો આવી સ્ટોરી આપણે બચપનમાં સાંભળેલી. સેમ આ જે સ્ટોરી જે છે ને એ બાબા પિથોરા સાથે જોડાયેલી છે. તો બાબા પિથોરાની જે છે એ આ સ્ટોરી છે. મેં તમને પહેલાં કહી દીધું કે આ જે ચિત્રકળા દોરે તો ત્યારે એની અંદર બાબા પિથોરા સાથે જોડાયેલી અમુક વાર્તાઓનું નેરેશન, વર્ણન કરતા હોય. તો એમાંની એક વાર્તા આ પણ છે. બાબા પિથોરા સાથે આ સ્ટોરી એ રીતે જોડાયેલી છે કે જ્યારે બાબા પિથોરાનો જન્મ થયો ને તો કોઈને ખબર નથી કે આ કોનો પુત્ર છે. બધા પૂછતા હતા કોનો પુત્ર. તો એક રીતે આનું એક દૈવિક મહત્વ હતું. એ કઈ જગ્યાએથી આવે છે, કોનો પુત્ર છે, એના પિતા કોણ છે એ ખબર હતી નહીં, બરાબર. એ કોઈને ખબર હતી નહીં. તો અહીંયા આપણને ખ્યાલ આવે છે કે કોયલ અને આ બાબા પિથોરા વચ્ચે શું સામ્યતા છે એ, બરાબર. પણ પછી આગળ જતાં જે છે એ અમુક લોકો જે છે એ એને નદીમાં પધરાવવાની વાત કરે છે, નદી કિનારે એને છોડી દેવાની વાત કરે છે. જેવી રીતે કૃષ્ણ ભગવાન જે છે એનો જન્મ થયો તો એનો પણ નદી સાથે એક સંગમ છે, નદી સાથે જોડાયેલું છે કે એને પણ નદીમાં પધરાઈ દીધા હતા, બરાબર. કર્ણ જે છે, કર્ણનો જન્મ થયો તો એને પણ નદીમાં પધરાઈ દીધો હતો. તો એ સ્ટોરી પણ આની સાથે લિંક થતી હોય છે. તો નદીએ મૂકી દેવાની વાત ચાલે છે, નદીએ મૂકી દે છે તો પછી કાજલ નામની એક રાણી હોય છે, એને પુત્ર કે એવું કંઈ હોતું નથી. તો એ પછી આ પુત્રને જે છે એ દત્તક લઈ લે છે, બરાબર. કૃષ્ણ સાથે પણ સેમ એવી જ સ્ટોરી જોવા મળે છે. તો આ થોડી ઘણી સ્ટોરી તમને ખબર હોય છે, બાકી આવો કોઈ પ્રશ્ન પૂછાશે નહીં. બીજી વાત કરીએ લખારી અને જોખારી. તો લખારી અને જોખારી આ શું છે, તો કે લખારી અને જોખારી પિથોરા દેવના વિશે જે વસ્તુ લખવામાં આવે એ છે. મેં તમને કીધું ને, લખારા એટલે જે ચિત્રની અંદર જે લખવામાં આવે. પણ લખારી અને જોખારી આ શબ્દ એની માટે વપરાય કે બાબા પિથોરા જે છે, જ્યારે આ પિથોરા ચિત્રકળા થતી હોય તો એવી માન્યતા છે કે જ્યારે પિથોરા ચિત્રકળા થતી હોય ને ત્યારે બાબા પિથોરા ખુદ આવી અને જે તે વ્યક્તિની કુંડળી, હોરોસ્કોપ લખે છે. કુંડળી એટલે કે એનું ભવિષ્ય લખે છે. એટલે જ તો મેં તમને કીધું ને કે કુંવારી કન્યાનું જ્યારે લગ્ન હોય ને ત્યારે આ ચિત્રકળા કરવામાં આવે. તો એવું માનવામાં આવે કે જ્યારે આ ચિત્રકળા થઈ જાય તો બાબા પિથોરા ખુદ આવે અને એ કન્યા જે છે એના જીવનમાં હવે શું થશે, એનું લગ્ન જીવન કેવું રહેશે, એનું ભવિષ્ય જે છે એ લખતા હોય છે. તો આની અંદર એવી પણ માન્યતા છે કે લખારી અને જોખારી શું, તો કે હોરોસ્કોપ, કે બાબા પિથોરા ખુદ જે છે એ ભગવાનની જેમ કુંડળી, લખારી કુંડળી, હોરોસ્કોપ લખશે, બરાબર. ખ્યાલ આવ્યો? ચલો બીજી એક વાત કરીએ. આની અંદર એક બીજું ચિત્ર પણ હોય છે, 12 માથાનો ધણી. 12 માથાનો ધણી કોણ છે પ્રશ્ન પૂછાઈ જશે. તો 12 માથાનો ધણી એ કોણ છે, તો કે એ જે રાવણ જે છે, રાવણને આ લોકો 12 માથાનો ધણી કહે છે, કારણ કે રાવણને 10 માથા હોય છે, બરાબર. તો એનો પણ શ્રીલંકા સાથેનો ઉલ્લેખ ને એ બધું પણ અહીંયા જોવા મળે છે. અને આદિવાસી લોકો રાવણને નહીં પરંતુ 12 માથાના ધણીને, પણ હકીકતમાં 12 માથાનો ધણી એ જ તો કોણ છે, એ જ તો રાવણ છે. તો એને આ લોકો ભગવાન તરીકે પણ પૂજા કરતા હોય છે. વર્શિપ એટલે પૂજા કરવી, વર્શિપ ડે એઝ ગોડ, વર્શિપ એટલે પૂજા કરવી, એની ભગવાન તરીકે પૂજા કરતા હોય છે, બરાબર. હવે બીજી વાત કરીએ, આની અંદર કલર કેવો હોય છે, તો કે કુદરતી કલર હોય છે, કલકત્તાથી કલર લાવતા હોય છે. ધોળો, લાલ, પોપટી, લીલો, ભૂરો આવા કલર વાપરવામાં આવતા હોય છે. આની અંદર પણ આપણે વાત કરીએ તો આની અંદર કોઈ આ જે ચિત્રકળા જે છે તો એની અંદર કોઈ પણ આપણે શું કહેવાય કે પહેલાંથી એનું રેખાંકન કરેલું હોતું નથી, એટલે કે બીબુ કે એવું કંઈ દોરેલું હોતું નથી, છાપ પાડવામાં આવતી હોતી નથી. ડાયરેક્ટ સીધું પોતાના મનમાં આંતરસુદ્ધથી, પોતાની કલ્પના શક્તિથી, પોતાના વિચારમાં આંતરસુદ્ધથી જે આવે ને એ ડાયરેક્ટ જ એ ચિત્ર દોરવામાં આવતી હોય છે. બાકી નહીંતર અમુક ચિત્ર કેવો હોય કે પહેલાં એનો ફર્મો તૈયાર કરી દીધો હોય, પહેલાં એની ઉપર પેન્સિલથી દોરી દીધેલો હોય, પછી ખાલી કલર પૂરવાનો હોય. પણ આમાં એવું હોતું નથી, ડાયરેક્ટ જ કરેલું હોય છે. બીજી વસ્તુ કે આખી ચિત્રકળા જે છે એ પ્રતિક રૂપે દર્શાવવામાં આવે છે. પ્રતિક રૂપે, પ્રતિક, સિમ્બોલ, રૂપક, મેટાફોર, આનું શું મહત્વ છે આપણે ઓલરેડી દર્શાવી દીધું. ચલો હવે મેં તમને જેટલી વસ્તુ પ્રતિક વિશે જેટલી વસ્તુ સમજાવેલી છે તો ઘણી બધી વસ્તુ સમજાવેલી છે, એના વિશે તમે ખાલી એટલું કહો કે આ જે આખી ચિત્રકળા જે છે તો આમાં પ્રતિક રૂપે કઈ વસ્તુ હોય છે, પ્રતિક રૂપે શું દર્શાવવામાં આવે છે, શું તમે વિચારીને કહી શકશો?
રાઈટ વેરી ગુડ. પ્રતિક રૂપે શું હોય છે તો કે ઘોડો હોય છે. ઘોડાનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે પ્રતિક રૂપે. ઘોડાનો, પછી ઊંટનો, મતલબ કે આવા ઘણા બધા પ્રાણીઓનો, ઘણી બધી વસ્તુનો પ્રતિક તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય છે. પણ સૌથી વધુ જો સૌથી મોટો પ્રતિક રૂપે કોઈ ઉપયોગ થતો હોય તો એ ઘોડાનો થતો હોય છે. બરાબર. હવે જો તમે આ આન્સર આપી છે, હવે જો આમાંથી મહત્ત્વના કીવર્ડ જે છે ને એ મેં નીચે લખેલા છે કે આ જે ચિત્રકળા જે છે તો આના મહત્ત્વના કીવર્ડ કયા છે. તો કે આટલા કીવર્ડ તો તમારા આન્સરની અંદર આવતા જ હોવા જોઈએ. બધે એકવાર આપણે જોઈ લઈએ કે એક તો પિથોરા દેવ, પિથોરા ચિત્રકળા પિથોરા દેવ સાથે જોડાયેલી છે. બીજું રાઠવા આદિવાસી, જે આની અંદર લખેલું નથી, તમારી જે એક જોડી શકો છો. રાઠવા આદિવાસીની કળા છે. છોટા ઉદેપુરની અંદર જોવા મળે છે. આ એક ચિત્રકળા છે, દિવાલ ઉપર કરવામાં આવે છે. મુરાલ પેઇન્ટિંગ છે. આની થીમ કઈ છે? થીમ આની અંદર લખેલી નથી. તો કે રિલિજિયસ એટલે કે ધાર્મિક અને પવિત્ર ઓસ્પિશિયસ થીમ જે છે એ જોવા મળે છે. સૌથી વધુ મહત્ત્વ કોનું છે આની અંદર તો કે ઘોડાનું મહત્ત્વ છે. ઘોડાને વારંવાર સિમ્બોલ પ્રતિક તરીકે દર્શાવવામાં આવે છે. સૌથી પહેલાં ગણેશનો ઘોડો, પછી પિથોરા દેવનો ઘોડો જે છે એ દોરવામાં આવે છે. ગ્રામદેવનો ઘોડો જે છે એ પણ દોરવામાં આવે છે, જે આની અંદર લખેલું નથી. કલકત્તાથી કલર લાવવામાં આવે છે, નેચરલ કલર હોય છે. અને આ ચિત્રકળા દોરવાવાળા લોકો જે હોય એને લખારા કહેવામાં આવે છે. બરાબર. અને એવું પણ માનવામાં આવે છે કે આની અંદર હોરોસ્કોપ, કુંડળી, ભવિષ્ય જે છે એ પણ જોડાયેલું છે. કારણ કે જ્યારે આ ચિત્રકળા દોરવામાં આવે તો દેવ, પિથોરા દેવ ખુદ આવી અને ભવિષ્ય લખે છે એવું માનવામાં આવે છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? તો આગળનું આપણું છે રંગોળી અને ધૂળી ચિત્રો. રંગોળી અને ધૂળી ચિત્રો. રંગોળી એટલે શું એ આપણને ખબર જ હોય. બરાબર. એ કોઈ બહુ મોટી વાત નથી. રંગોળી આપણને ખબર જ હોય. આપણે જે દિવાળીમાં એ બધામાં જે રંગોળી કરતા હોય, કલર કામ જે કરતા હોય એને રંગોળી કહેવામાં આવે. બરાબર. પહેલી વસ્તુ તો એ રંગોળી છે. તો પ્રશ્ન થાય કે ધૂળી ચિત્રો એટલે શું? તો કે આ રંગોળી જે છે એનું જ બીજું નામ ધૂળી ચિત્રો છે. એનું જ બીજું નામ શું છે? ધૂળી ચિત્રો અથવા ધૂળી ચિત્રો છે. પરીક્ષામાં વાંધો શું પડે? રંગોળી આપણને ખબર હોય પણ પરીક્ષામાં શબ્દ રંગોળી ન વાપરે, ત્યાં શબ્દ વાપરે ધૂળી ચિત્રો. આપણે કન્ફ્યુઝ થઈ જઈએ કે ધૂળી ચિત્રો શું હશે? શું આ ધૂળ હારે જોડાયેલું હશે, માટી હારે જોડાયેલું હશે, રેતી હારે, ધૂળ હારે જોડાયેલું હશે? આપણે એવો અંદાજ લગાવીએ. પણ અહીંયા આપણને ખબર પડી જાય છે કે હકીકતમાં જે કલર હોય, કલર એ બધા રેતી ધૂળવાળા જ હોય છે. એટલે જ આને ધૂળી ચિત્રો પણ કહેવામાં આવે છે. ગમે ત્યારે હવે તમે શબ્દ વાંચો ધૂળી ચિત્રો, તમારા મગજમાં તરત જ શું આવવું જોઈએ કે આ હકીકતમાં રંગોળીની જ વાત કરે છે. બરાબર. તો કે રંગોળી ક્યારે દોરવામાં આવે? તો પહેલાં આ જે આની થીમ જે છે એ પણ ધાર્મિક સાથે જોડાયેલી છે. દિવાળી, બેસતું વર્ષ ત્યારે દોરવામાં આવે. બીજું મોસ્ટ આઈએમપી લગ્ન પ્રસંગ, માંગલિક પ્રસંગોની અંદર પણ દોરવામાં આવે છે. લગ્નના દિવસે લગ્ન હોય ત્યારે પણ અમુક જગ્યાએ રંગોળીઓ દોરવામાં આવે છે. રંગોળી સામાન્ય રીતે ઘરના આંગણાની અંદર દોરવામાં આવતી હોય છે. બરાબર. મહિલાઓ પોતાના સૂઝબૂઝથી રંગોળી દોરતી હોય છે. આની અંદર પણ પ્રતિકનો ને એ બધાનો ઉપયોગ થતો હોય છે. ઘણી બધી વાર ભૌમિતિક આકારોનો પણ ઉપયોગ થતો હોય છે. ભૌમિતિક આકાર આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. પશુ, પંખી એ બધા લોકોનો પણ આની અંદર જે છે એ ઉપયોગ થતો હોય. બીજું મોસ્ટ ટાઈમથી આપણે વાત કરીએ ને તો કે રંગોળી જે છે ને રંગોળી એને આપણે બે ભાગની અંદર વિભાજિત કરી શકીએ. પહેલો ભાગ કયો? તો કે પહેલો ભાગ એ ધાર્મિક વ્રતવિધિ. આ ધાર્મિક વ્રતવિધિ હોય તો એમાં બધું ધર્મની આધારે જોડાયેલું હોય. આ ધાર્મિક વ્રતવિધિ માટેની જે રંગોળી દોરવામાં આવે ને તો એમાં તો રંગોળીની બરોબર વચ્ચે દીવો મૂકવામાં આવે. એટલે કે એને સળગાવવામાં આવે, પેટાવવામાં આવે. દીવો જે છે એ મૂકવામાં આવે. અને બીજી જે રંગોળી જે છે એ તો ગૃહ સુશોભન માટે એટલે કે ડેકોરેશન માટે, શણગાર માટે જે છે એ દોરવામાં આવતી હોય છે. બરાબર. જે ધાર્મિક રંગોળી જે છે એની અંદર બરોબર વચ્ચે અખંડ દીવો મૂકવામાં આવે છે. સામાન્ય રીતે આપણે આવી રંગોળી ન જોઈ હોય, કારણ કે ધાર્મિક દ્રષ્ટિએ જોઈ હોય ન જોઈએ. બરાબર. તો બે પ્રકારની રંગોળી છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. હવે આપણે લોક ચિત્રકળાની અંદર અથવા ચિત્રકળાની અંદર અમુક મહાન લોકોએ શું યોગદાન આપેલું છે, અમુક અર્વાચીન ચિત્રકળાના જે લોકોએ યોગદાન આપેલું છે તો એના વિશે થોડી વાત કરીએ. આવા પ્રશ્ન વારંવાર પૂછાતા હોય છે. જેમ કે વાત આપેલું છે લાઠીના કુમાર મંગળસિંહ. પ્રશ્ન પૂછાઈ જશે લાઠીના કુમાર મંગળસિંહ કોની સાથે જોડાયેલા છે? તો એ ચિત્રકળા સાથે જોડાયેલા છે. મોસ્ટ આઈએમપી સૌથી વધુ કોઈનું નામ હોય તો એ ભાવનગરના ખોડીદાસ પરમાર. અમુક વાર આ પ્રશ્ન પણ પૂછાતો હોય છે કે ખોડીદાસ પરમારનો જન્મ ક્યાં થયો હતો, એ ક્યાંના છે? તો કે ભાવનગરના છે. અને કોણ છે, કયા ફિલ્ડ સાથે જોડાયેલા છે? તો કે ચિત્રકળા સાથે. બે નામ જો સૌથી મહત્વના હોય તો લાઠીના કુમાર મંગળસિંહ અને ભાવનગરના ખોડીદાસ પરમાર. આ તો તમને ખબર જ હોવી જોઈએ, ખોડીદાસ પરમાર અને કુમાર મંગળસિંહ. આ ઉપરાંત વ્રજલાલ ભગત, વિનય ત્રિવેદી આ બધાનું પ્રદાન પણ રહેલું છે. બીજું આપણે મોસ્ટ આઈએમપી નીચે જોઈએ તો અમુક મહાન ગુજરાતી ચિત્રકારો જે છે, ગુજરાતી ચિત્રકારો એની આપણે થોડીક માહિતી મેળવી લઈએ. તો કે રવિશંકર રાવળ. જો ગુજરાતી ચિત્રકળાની અંદર 3 મહત્ત્વના નામ કોઈના હોય ને, 3 મહત્ત્વના નામ તો એ છે રવિશંકર રાવળ, ખોડીદાસ પરમાર અને કનુ દેસાઈ. રવિશંકર રાવળ, ખોડીદાસ પરમાર અને કનુ દેસાઈ. ત્રણેયનું નામ તમારે યાદ રાખવાનું છે.
આ ત્રણ મહત્ત્વના કેમ છે? કે ત્રણ મહત્ત્વના એટલા માટે છે કારણ કે બીજા બધા જે ચિત્રકારો જે છે ને એ મોટાભાગના આમની પાસે જ શીખેલા છે. આ એમના ગુરુ છે, એ બધા આમના શિષ્યો છે. એટલે કે એક રીતે આ શિક્ષક છે, આમની પાસે તે ગુજરાતના બીજા બધા લોકો જે છે એ શીખેલા છે. ઇન શોર્ટ, પાયો નાખવાનું કામ, શરૂઆત કરવાનું કામ આ ત્રણ લોકોએ કરેલું છે. રવિશંકર રાવળ અને ખોડીદાસ પરમાર બંને આઈ થિંક જે છે એ ભાવનગરના છે. એકવાર તમે વેરીફાઈ કરી લેજો, બરાબર. પણ ત્રણ મહત્ત્વના નામ તમને ખબર હોવી જોઈએ: રવિશંકર રાવળ, ખોડીદાસ પરમાર અને કનુ દેસાઈ. આ શા માટે જરૂરી છે? કારણ કે મેં કીધું એ રીતે પ્રશ્ન જે રીતે પૂછાઈ જાય છે કે આ વ્યક્તિ કઈ બાબત સાથે જોડાયેલા છે એ, બરાબર. પછી સોમાલાલ શાહ, છગનદાસ જાદવ, રસિકલાલ પરીખ, પિયાજી સાગરા. બીજું એક જો કોઈ મહત્વનું નામ હોય તો એ પિયાજી સાગરાનું છે. પિયાજી સાગરા જે છે એ પણ પ્રશ્ન પૂછાય છે, પિયાજી સાગરા, અને એ પણ ગુજરાતના જ છે. બીજું એક મહત્વનું નામ હોય તો એ બંસીલાલ વર્માનું છે. બંસીલાલ વર્મા જે છે એ ચિત્ર દોરતા હતા. આ બંસીલાલ વર્માનું જો સૌથી મહત્વનું યોગદાન હોય ને તો પહેલાં તો ચિત્રો દોરાતા હતા. એ કંઈ નવી વસ્તુ નથી. મેં કીધું કે આ રવિશંકર રાવળને, ખોડીદાસ પરમારને એ બધાએ પાયો નાખેલો છે. તો બંસીલાલ વર્માએ એની અંદર ઇનોવેશન, નવીનતા, કંઈક નવી વસ્તુ લાવ્યા. શું નવી વસ્તુ લાવ્યા? તો કે એ એક કાર્ટૂનિસ્ટ છે. કાર્ટૂનના ચિત્ર બનવાનું ચાલુ કરી દીધું. કાર્ટૂનિસ્ટ આપણે જોતા હોઈએ છીએ ન્યૂઝપેપર, છાપાની અંદર અમુક કટાક્ષ ભરેલા ચિત્રો આવતા હોય, એમાં અમુક કાર્ટૂન આવતા હોય, ખબર છે? અમુક રાજનૈતિક કાર્ટૂન એ બધા આવતા હોય. તો બંસીલાલ વર્માનું મેઇન કામ એ હતું. બંસીલાલ વર્મા જે છે એનું મેઇન કામ હતું. તો આવા જે કાર્ટૂનિસ્ટ જે છે, આવા કાર્ટૂનિસ્ટ લોકોને ઘણા બધા પૈસા મળતા હોય એક કાર્ટૂન દોરવા માટેના. તમે જોતા હશો કે રોજે છાપામાં નવા નવા કાર્ટૂન આવતા હોય. તો હું છાપાવાળા ખુદ આ કાર્ટૂન તૈયાર કરતા હશે? તો કે ના, એમને આની માટે માણસો રાખેલા હોય. તો આ બધા કાર્ટૂનિસ્ટ લોકો જે છે એમને આની માટે રોજગારી પણ મળતી હોય અને પોતાની જે કલા, ચિત્રકળા જે છે, પોતાની આંતરસૂઝ અને જે સર્જન શક્તિ જે છે, કલા જે છે, એને કમર્શિયલ લેવલે મૂકવા માટેનો, એમાંથી એને મોનેટાઈઝ કરવાનો. મોનેટાઈઝ કરવું એટલે કે એમાંથી પૈસા રળવા માટેનો રસ્તો પણ આની અંદર મળતો હોય છે. તો બંસીલાલ વર્મા જે છે એ શું હતા? એ શું છે? તો કે એ કાર્ટૂનિસ્ટ. પણ હવે અહીંયા બીજો પોઈન્ટ જે આની અંદર નથી આપેલો, પણ હું તમને અહીંયા કહી દઉં. જ્યારથી આ એઆઈ આવી ગયું છે, એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તો એઆઈથી શું થઈ ગયું છે? તો એઆઈ તો અત્યારે એવા એઆઈ પણ આવી ગયા છે કે પ્રોમ્પ્ટ જનરેટેડ પિક્ચર્સ, ખાલી તમારે ચિત્રનું વર્ણન કરવાનું, એવું ચિત્ર એ તમને તૈયાર કરી દે. જેમ કે આપણે એવું લખીએ કે એલિફન્ટ સિટિંગ ઓન લાયન, તો આ પ્રકારનું ચિત્ર તમને મળી જાય. જેમ કે તમે એવું લખો કે લાયન રનિંગ ઓન મિલ્કી વે ગેલેક્સી, તો એટલે કે મિલ્કી વે ગેલેક્સીની અંદર દોડતો સિંહ, તો એવું ચિત્ર તમને બનાવી દે, બરાબર. તો ઇન શોર્ટ, જ્યારથી આવા ચિત્રો બનાવવાનું એકદમ ક્લિકથી, એક સિંગલ ક્લિકથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા, મશીન લર્નિંગ દ્વારા ને એ બધા દ્વારા, LLM, લાર્જ લેંગ્વેજ મોડલ દ્વારા આ બધું એકદમ આંગળીના ટેરવે થઈ ગયું છે. તો આ લોકોની જે રોજગારી જે છે એની ઉપર પણ એક સવાલ ઊભો થઈ ગયો છે, બરાબર. તો અહીંયા એ પણ એક વસ્તુ જોવાની છે. હોલિવૂડની અંદર તો ઘણા બધા એક્ટર ને એક્ટ્રેસીસને આ બધા લોકોએ તો આની ઉપર વિરોધ કરી દીધો હતો. કારણ કે જ્યારથી આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયું છે, આ ચેટ જીપીટી, પછી આ ક્લાઉડે અને બીજી ઘણી બધી વસ્તુ કે જેની અંદર ફટાફટ ચિત્રો જે છે એ તૈયાર થઈ જતા હોય, તો આ બધી વસ્તુ એક એઆઈનો એક ખરાબ વસ્તુ પણ છે. શું ખરાબ વસ્તુ? કે એણે આ બધા લોકોની નોકરી લઈ લીધી છે. પહેલી વસ્તુ, તમને એવું લાગે ચિત્રકારની નોકરી લઈ લીધી, એવું નથી. ખાલી ચિત્રકારની નોકરી લઈ લીધી. હોલિવૂડની અંદર તો અમુક લોકોએ હડતાલ કરી દીધી હતી, કારણ કે આણે રાઇટર લોકોની પણ નોકરી લઈ લીધી છે. કારણ કે ચેટ જીપીટીની અંદર તમે એવું લખો કે મારે આ પ્રકારની સ્ક્રિપ્ટ જોઈ છે, તો એ ફટાફટ તમને એ રીતની સ્ક્રિપ્ટ તૈયાર કરી નાખે. બીજી વસ્તુ, પિક્ચરની અંદર, મૂવીઝની અંદર, વેબ સિરીઝની અંદર ડાયલોગ રાઇટર હોય. દરેક ડાયલોગ જે છે, ચલો સ્ક્રિપ્ટ લખવી અલગ વસ્તુ છે, ડાયલોગ રાઇટિંગ અલગ વસ્તુ છે, બધાના અલગ અલગ રોલ હોય. સ્ક્રિપ્ટની અંદર તો કહી દીધું હોય કે મારે આવી વસ્તુ જોઈએ છે, પણ પછી ડાયલોગ રાઇટર, સંવાદ લેખક, ગુજરાતીમાં શું કહે, સંવાદ લેખક, એ નક્કી કરે કે કયા પાત્રના મોઢે કયો ડાયલોગ બોલાવવાનો છે. તો ચેટ જીપીટી તમને એ કહી દે કે ભાઈ આમાં તમે પાત્રો જે છે એ તૈયાર કરી નાખો, એ પાત્રોના કોસ્ચ્યુમ કયા હોવા જોઈએ, એનો મેકઅપ કેવો હોવો જોઈએ, એના મેકઅપ આર્ટિસ્ટ તરીકે જે છે એ શું કામ કરવું જોઈએ, તો એ કહી દે. તો ઇન શોર્ટ, ચેટ જીપીટીએ આપણે જોઈએ તો આ ઘણા બધા લોકોની જોબ ઉપર જે છે એ ખતરો જે છે એ મંડરાઈ રહેલો છે. ઇન શોર્ટ, એઆઈ ઉપર જ્યારે ગમે એવી બાબત લખવાની આવે તો તમે એક નવો પોઈન્ટ પણ લખી શકો છો. જોકે નવો પોઈન્ટ નથી, વિચારતા જ હોય ઘણા બધા, પણ સામાન્ય લોકો આને મિસ કરતા હોય. ઓકે, ખ્યાલ આવ્યો? બાકી ક્યારેક આપણે એઆઈનો લેક્ચર લઈશું ત્યારે હું તમને આ બધું સમજાવીશ. બીજા અમુક ચિત્રકારો છે, ગુલામ મોહમ્મદ શેખ, ભૂપેન ખખ્ખર જે છે એની ઉપર પણ વારંવાર પ્રશ્ન પૂછાયેલા છે. 1-2 વાર પ્રશ્ન પૂછાયેલા છે કે ભૂપેન ખખ્ખર એ કોણ છે? તો કે ચિત્રકળા સાથે જોડાયેલા છે, ચંદુભાઈ ત્રિવેદી, બરાબર.
તો જે મહત્ત્વના જે છે ફરીથી હું એકવાર બોલી જાઉં છું, રવિશંકર રાવળ, ખોડીદાસ પરમાર અને કનુ દેસાઈ. આ ત્રણેય તો મહત્ત્વના છે જ તે. કેમ? કારણ કે આ ત્રણેય તો પાયોનિયર છે, પાયો નાખવાવાળા છે કે જેણે આની શરૂઆત કરેલી હતી એ હતા. પછી સોમલાલ શાહ, પછી રસિકલાલ પરીખ, પિયાજી સાગરા, બંસીલાલ વર્મા, ભૂપેન ખખ્ખર. આ જે છે એ મહત્ત્વના છે. બરાબર, આની અંદર કંઈ ડાઉટ હોય તો પૂછો. હવે આ જે લોકચિત્રકળા જે છે ને એનો જે એક બીજો ભાગ છે શિલ્પકળા. બીજો ભાગ કયો છે? શિલ્પકળા. તો હવે આપણે શિલ્પકળા વિશે થોડી વાત કરવાની છે. શિલ્પકળા શું છે એ પહેલાં આપણે થોડું સમજી લઈએ. શિલ્પકળાને ઇંગ્લિશમાં કહેવાય સ્કલ્પચર. શિલ્પ એટલે શું તમે કહી શકો? યસ, રાઈટ. પથ્થરમાંથી કે એ કોઈ મટીરિયલમાંથી કંડારેલી કોઈ નાની વસ્તુ હોય એને શિલ્પ કહેવાય. મોસ્ટ એમપી પહેલી વસ્તુ, શિલ્પ હંમેશા કેવા હશે? નાના હશે. ચલો, અહીંયા હું તમને એક બે ટોપિક ચલાવી દઉં. એક આવે આર્કિટેક્ચર અને એક આવે સ્કલ્પચર. એક આવે આર્કિટેક્ચર અને બીજું આવે સ્કલ્પચર. આર્કિટેક્ચરને ગુજરાતીમાં કહેવાય સ્થાપત્ય કલા. આર્કિટેક્ચરને ગુજરાતીમાં શું કહેવાય? સ્થાપત્ય કલા. અને સ્કલ્પચરને ગુજરાતીમાં શું કહેવાય? શિલ્પકલા. આર્કિટેક્ચર જે છે ને એ બહુ મોટું હોય. આર્કિટેક્ચરની અંદર શું આવે એ હું કહું. આર્કિટેક્ચરની અંદર પહેલાં તો એક આવે પેલેસ એટલે કે મહેલ. બીજા નંબરની વસ્તુ આવે ટેમ્પલ એટલે કે મંદિર. ત્રીજા નંબરની આ ટેમ્પલની અંદર પાછા અલગ અલગ ટેમ્પલ આવતા હોય, જેમ કે કેવ ટેમ્પલ, ગુફા મંદિરો. અશોકેન બૌદ્ધ ધર્મની અંદર ને જૈન ધર્મની અંદર ગુફા મંદિરો ને એ બધું બનાવેલું છે. આ રુદ્ર મહાલયને એ બધું બનાવેલું છે. બરાબર, તો કે મંદિર, પછી પેલેસ એટલે કે મહેલ, કેવ, ગુફા મંદિરો એ બધી વસ્તુ. તો આ બધું એક રીતે શું થઈ ગયું? આ બધું આર્કિટેક્ચર, સ્થાપત્ય કલા થઈ ગઈ. સ્થાપત્ય કલા. તો સ્થાપત્ય કલા કેવી હોય? બહુ મોટી હોય, બહુ વિશાળ હોય, બહુ કોમ્પ્લેક્સ હોય. એનો તો એક આખો કોમ્પ્લેક્સ હોય. પણ હવે આ જે સ્થાપત્ય કલા જે છે ને એ સ્થાપત્ય કલાની અંદર જ ઘણા બધા સ્કલ્પચર, ઘણા બધા શિલ્પ આવેલા હોય. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે સમજીએ કે રુદ્ર મહાલય છે. તો કે રુદ્ર મહાલય એ શું થયું? તો એ એક સ્થાપત્ય કળા થઈ. તો એની અંદર ઘણા બધા નાના શિલ્પ આવેલા હોય. કોના? તો કે રુદ્ર મહાલય કોની હારે જોડાયેલું છે? શંકર હારે, ભગવાન શિવ હારે. તો કે શિવના ઘણા બધા શિલ્પ આવેલા હોય, નાના સ્કલ્પચર આવેલા હોય. પહેલી વસ્તુ વાવ સ્થાપત્ય. તો વાવ જે છે ને એ પણ એક આર્કિટેક્ચર છે, સ્ટેપ વેલ આર્કિટેક્ચર. વોટર આર્કિટેક્ચર પણ એને કહેવામાં આવતું હોય, પાણી સ્થાપત્ય કહેવામાં આવતું હોય. કારણ કે પાણી સ્થાપત્યની અંદર શું બનાવવામાં આવતું હોય? વાવ બનાવવામાં આવતા હોય, કૂવા બનાવવામાં આવતા હોય, કુંડ બનાવવામાં આવતા હોય. જેમ કે મોઢેરાનું સૂર્ય મંદિરની બહાર એક કુંડ બનાવેલો છે, એ સૂર્યકુંડ છે, એ સોલંકી કાળનો છે. આપણે વાત કરીએ તરણેતરના મંદિરની બહાર પણ જે છે એ કુંડ બનાવવામાં આવેલો છે. તો આવા કુંડ સ્થાપત્ય આપણે વાત કરીએ સોલંકી કાળમાં ઘણા બધા બનેલા હતા. આવી રીતે દુર્ગ સ્થાપત્ય, કિલ્લા સ્થાપત્ય, ફોર્ટ આર્કિટેક્ચર જે છે એ પણ બનાવેલું હોય. તો ટૂંકમાં ઇન શોર્ટ મોટું જે સ્થાપત્ય હોય, આર્કિટેક્ચર શબ્દ ખબર પડી ગઈ કે ન ખબર પડી? હા, બાકી ઓલરેડી આર્કિટેક્ચર ઉપર મેં એક અલગ વિડીયો બનાવેલો છે, એ હું તમને શેર કરીશ, એ જોઈ લેજો એટલે તમને આઈડિયા આવી જાય. કારણ કે આર્કિટેક્ચરના પણ બીજા ઘણા બધા ફોલ્ડર, ઘણા બધા વિભાગ છે, ડિવિઝન, ડિપાર્ટમેન્ટ છે. તો હવે આર્કિટેક્ચર આપણને ખબર પડી ગઈ. બરાબર, તો આર્કિટેક્ચર બહુ મોટી વસ્તુ હોય. તો એ આર્કિટેક્ચરની અંદર જ તે નાના સ્કલ્પચર, નાના શિલ્પ આવેલા હોય છે. જેમ કે આપણે વાત કરીએ એક આર્કિટેક્ચર, ઘણા બધા ઉદાહરણ આપ્યા, બીજું એક ઉદાહરણ આપી દઉં. જેમ કે એક આર્કિટેક્ચર છે રાણીની વાવ અથવા રાણકી વાવ, પાટણની અંદર આવેલી છે. આમે તે શું છે? વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, યુનેસ્કો દ્વારા ઘોષિત કરેલી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. તો આ શું થઈ ગયું? એ આર્કિટેક્ચર થઈ ગયું. પણ એ વાવ 7 માળની છે, એની અંદર તમે જાઓ તો એની અંદર તમને નાના ઘણા બધા શિલ્પ પણ જોવા મળે. કેવા શિલ્પ જોવા મળે? તો કે મહિષાસુર મર્દિનીનું શિલ્પ છે. અહીંયા વિષ્ણુના અલગ અલગ અવતાર ધરાવતા શિલ્પ છે. બરાબર. પછી વાત કરીએ કે અમુક બૌદ્ધ અને જૈન ધર્મની જે જાતક કથાઓના અમુક શિલ્પ જે છે એ જોવા મળે છે. અને બીજું મોસ્ટ એમ્પી વાત કરીએ, પટોળા જે બનાવવામાં આવે છે, પટોળા સાડીની અંદર જે કોઈ પણ શિલ્પ જોવા મળે છે ને એ જ પ્રકારના, જે પ્રકારની ડિઝાઇન પેટર્ન જોવા મળે છે એ જ પ્રકારના શિલ્પ રાણીની વાવની અંદર પણ જોવા મળે છે. બરાબર. બાકી બીજી આપણે વાત કરીએ તો શિલ્પ કલા ઉપર મેં ઓલરેડી એક અલગ વિડીયો લેક્ચર મૂકેલો છે, એ તમે જોઈ લેજો એટલે તમને થોડુંક વધારે ખ્યાલ આવશે કે આ બધી વસ્તુ શું છે. પણ ઇન શોર્ટ તમને પહેલાં મગજમાં ચિત્ર ક્લિયર હોવું જોઈએ. કારણ કે સામાન્ય રીતે તો કેવું હોય કે આપણને ખબર જ ન પડતી. હું તમને મારી જ વાત કરું, બીજાની ક્યાં વાત કરું, કે જ્યારે શરૂઆતના તબક્કાની અંદર હું પ્રિપેરેશન કરતો હતો તો પહેલાં એ જ ખબર ન પડે કે આર્કિટેક્ચર શું છે અને સ્કલ્પચર શું છે. એ ખબર ન હોય કે આ બે વચ્ચે ડિફરન્સ છે, બે અલગ વસ્તુ છે. બરાબર. તો ઇન શોર્ટ આપણે ઇમેજિન કરી શકતા હોવા જોઈએ કે આ શેની વાત કરે છે. નીચે જો અમુક ફોટા આપેલા છે, જો બધા નાની મૂર્તિ છે તો બધી જે નાની મૂર્તિ હશે એ બધાને આપણે કોની અંદર કવર કરીશું? એ બધાને આપણે સ્કલ્પચર, શિલ્પની અંદર કરીશું. ગમે ત્યારે સ્કલ્પચર આવે ને તો સૌથી મોટું જો સૌથી મહાનમાં મહાન, સારામાં સારું જો કોઈ સ્કલ્પચર હોય ને તો એ નટરાજનું શિલ્પ. અને નટરાજનું શિલ્પ
ક્યાંનું છે, કોણે બનાવેલું છે, એ પ્રશ્ન પણ હું તમને હિસ્ટ્રીનો છે અત્યારે કહી દઉં તો કે ચોલ સામ્રાજ્ય દરમિયાન બનેલું છે, ચોલા સામ્રાજ્યની અંદર. પ્રશ્ન પૂછે છે નટરાજનું શિલ્પ કોણે બનાવેલું છે, તો કે ચોલા સામ્રાજ્ય. તો અહીંથી આપણને એ પણ ખબર પડી ગઈ કે ચોલા સામ્રાજ્યના લોકો જે છે એને શિલ્પકલા જે છે એને પ્રોત્સાહન આપેલું હતું. તો કે હા આપેલું હતું તો જ તે આટલું ફાઇન બની શકે ને. બીજું આજે નટરાજનું શિલ્પ જે છે એ અભય મુદ્રાની અંદર અને અભય મુદ્રાની અંદર ઉભેલું છે. કયું એની મુદ્રા કઈ છે, તો કે અભય મુદ્રા અને ત્રિભંગા મુદ્રા, અભય મુદ્રા અને ત્રિભંગા મુદ્રાની અંદર એ જોવા મળે છે. બરાબર, ખ્યાલ આવ્યો કે નહીં? ચોલાનું શિલ્પ જે છે એ બ્રોન્ઝમાંથી બનેલું છે, કાંસ્યમાંથી બનેલું છે, કાંસ્ય. અને એ અર્ધનારેશ્વર શિલ્પ પણ કહેવામાં આવે છે, અર્ધનારેશ્વર. કેમ? કારણ કે એમાં સ્ત્રી અને પુરુષ બંને હોય એવું દર્શાવવામાં આવે છે. સ્ત્રી અને પુરુષ બંને એટલે કે શિવ અને પાર્વતી એ બંનેનું જે છે એ ચિત્રણ કરેલું હોય એવું દર્શાવે છે. આ બધું હું તમને એટલા માટે કહું છું કારણ કે વિધાનવાળા વાક્યમાં ડેડિકેટેડ એનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. બીજું જો સૌથી જૂનામાં જૂનું બહુ ખતરનાક લેવલનું શિલ્પ જો મળેલું હોય તો એ ડાન્સિંગ ગર્લનું શિલ્પ મળેલું છે. ક્યાંથી? મોહેજો દડોમાંથી મળી ગયું છે, મોહેજો દડોમાંથી. તો એ પણ શું છે? એક શિલ્પ છે. બીજું મોસ્ટ ટાઈમથી વાત કરીએ કે આપણો નેશનલ એમ્બ્લમ 4 સિંહોની આકૃતિ ધરાવતો આપણો જે અશોક સ્તંભ જે છે તો એ પણ શું છે? એ પણ એક રીતનું સ્કલ્પચર જ છે ને, અશોક દ્વારા જે બનાવવામાં આવેલું હતું એ. બરાબર. પછી નીચે જો એની નીચે તમે જો નીચે એક અહીંયા એક આપેલું છે. બરાબર, રાણીની વાવનું જ શિલ્પ આપેલું છે. તો અમુક વાર દિવાલની અંદર આવી મૂર્તિ કંડારેલી હોય તો એ પણ એક શું છે? શિલ્પ છે. એ પણ એક સ્કલ્પચર છે. એટલે જ મેં તમને કીધું ને કે આર્કિટેક્ચર બહુ મોટું હોય. એ બહુ મોટા આર્કિટેક્ચરની અંદર ઘણા બધા સ્કલ્પચર જે છે એ આવેલા હોય. જેમ કે ઉદયગીરીની બુદ્ધિસ્ટ ગુફાની અંદરનું એક શિલ્પ આપેલું છે. પછી રાણીની વાવનું એક જે છે એ આ શિલ્પ જે છે એ આપેલું છે. બરાબર. તમારી માટે હોમવર્ક એ છે કે જો આજે રાણીની વાવવાળું જે શિલ્પ જે છે ને એમાં આનું મોઢું જે છે ને એ ભૂંડ જેવું છે. ભૂંડ જેવું શું? ભૂંડ જ છે. બરાબર. તો આ વિષ્ણુનો કયો અવતાર છે એ તમારે કહેવાનું છે. આ કયું શિલ્પ જે છે ને એ તમારે કહેવાનું છે. વિષ્ણુના અલગ અલગ અવતાર છે, કૂર્મ અવતારને જે વામન અવતારને, તો આ કયો અવતાર છે એ તમારે કહેવાનું છે. બરાબર. પછી નીચે પણ જો અલગ અલગ શિલ્પને એ બધું આપેલું છે. બરાબર, એ તમને થોડો ઘણો આઈડિયા હોવો જોઈએ. તો ઇન શોર્ટ શિલ્પ શું છે એ મેં તમને ચલાવી દીધું. આગળ જઈએ હવે. ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર બહુ ઘણા જૂના શિલ્પો જોવા મળે છે. તો ક્યાં જોવા મળે છે? તો કે હીનયાન લોકો જે છે, બુદ્ધિઝમનો એક પંથ છે હીનયાન પંથ, એણે ઘણી બધી બૌદ્ધ ગુફા બનાવેલી હતી. ઘણી બધી જૈન ગુફાઓ પણ બનાવેલી છે. તો આવી બધી ગુફાઓની અંદર ઘણા બધા જૂના પ્રાચીન શિલ્પ જે છે, સ્કલ્પચર જે છે એ જોવા મળે છે. ખાસ કરીને વાત કરીએ તો ભાવનગરના તળાજાની અંદર, જૂનાગઢની ગુફાની અંદર, ખાપરા કોડિયાની ગુફાની અંદર, ડુંગરની અંદર, સાણાની અંદર, નેર, ઢાંક, રાણકપુર, કચ્છની ગુફાઓની અંદર ઘણા બધા શિલ્પ જે છે એ જોવા મળે છે. બીજું મોસ્ટ આઈએમપી જો સૌથી સારામાં સારું તો રાજકોટ જિલ્લાની અંદર એક ગુફા આવેલી છે, જેતપુરની બાજુમાં ખંભાલીડાની ગુફાઓ. પ્રશ્ન વારંવાર પૂછાઈ ગયેલો છે, ખંભાલીડાની ગુફા ક્યાં આવેલી છે? ખંભાલીડાની ગુફા રાજકોટ જિલ્લાની અંદર આવેલી છે. તાલુકો પણ અમુક વાર પૂછી લે આ લોકો. તો જેતપુરની અંદર આવેલી છે. અને આ જે ખંભાલીડાની ગુફા એ કઈ છે? તો કે બુદ્ધિસ્ટ કેવું છે, બુદ્ધિસ્ટ ગુફાઓ છે. આની અંદર પણ ઘણા બધા શિલ્પો જે છે એ જોવા મળે છે. ભરૂચ જિલ્લાની અંદર કોડિયા ડુંગરની ગુફા આવેલી છે. પ્રશ્ન પૂછાઈ જાય છે કોડિયા ડુંગરની ગુફા ક્યાં આવેલી છે? તો એ ભરૂચ જિલ્લાની અંદર આવેલી છે. આવા પ્રશ્નો જે છે ને વારંવાર પૂછાતા હોય. જો આવા પ્રશ્નો અહીંયા તમે એક રીતે જોવો તો અહીંયા 2-3 ટોપિક એકારે ભેગા થાય. કયા 2-3 ટોપિક ભેગા થાય? તો પહેલાં તો આર્ટ એન્ડ કલ્ચરનો ટોપિક તો છે જ ત્યાં. બીજું હિસ્ટ્રીનો ટોપિક પણ થઈ જાય. કેમ? કારણ કે ધર્મ સાથે, બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી છે. અને ત્રીજું જિયોગ્રાફીનો ટોપિક પણ થઈ જાય. કેમ? કારણ કે આ ડુંગર અને આ કઈ જગ્યાએ આવેલું છે તો એ જિયોગ્રાફીનો ટોપિક પણ થઈ જાય. તો બીજું પણ ચલો અહીંયા હું તમને એક હિન્ટ આપી દઉં. જ્યાં 3-4 અલગ અલગ પ્રકારના સબ્જેક્ટ વિષય મિક્સ થતા હોય ને એ પ્રશ્ન પૂછવાની શક્યતા સૌથી વધુ રહે. બરાબર. એટલે તમે જોયું છે આવા પ્રશ્ન પૂછાતા હોય કે ખંભાલીડાની ગુફા ક્યાં? તો કે રાજકોટની અંદર, જેતપુરની અંદર. કોડિયા ડુંગરની ગુફા ક્યાં? તો કે ભરૂચની અંદર આવેલી છે. આ ઉપરાંત બીજી વાત કરીએ કે શામળાજી જે છે, શામળાજી ક્યાં આવેલું? તો કે શામળાજી સાબરકાંઠા જિલ્લાની અંદર આવેલું. અત્યારે તો ફરી ગયું છે. શામળાજી ક્યાં આવેલું છે? તો કે શામળાજી અત્યારે અરવલ્લી જિલ્લાની અંદર આવેલું છે. બરાબર. આની અંદર ખોટું છે. તો કે શામળાજી અરવલ્લી જિલ્લાની અંદર આવેલું છે. અને શામળાજીનું મંદિર છે, શામળાજીનું મંદિર, ત્યાંથી થોડીક દૂર દેવની મોરી સ્તૂપ આવેલું છે. દેવની મોરી સ્તૂપ ઉપર જીપીએસસીએ વારંવાર પ્રશ્ન પૂછેલો છે. તો કે દેવની મોરી સ્તૂપ કયા ધર્મ સાથે સંબંધિત હશે? હાલો તમે વિચારીને કહો તો. દેવની મોરી સ્તૂપ કયા ધર્મ સાથે? હા, બૌદ્ધિઝમ સાથે સંકલિત છે. બરાબર. આમે તે સ્તૂપ બુદ્ધવાળા જ બનાવતા હતા તો એની સાથે સંગત છે. તો આ જે દેવની મોરી સ્તૂપ જે છે એની જગતી ઉપર જે છે એ આર્ધિત પટ્ટિકા એટલે કે અડદિયાની પટ્ટી, એના 2 લોકશિલ્પ જોવા મળે છે. જોવા મળે છે. બરાબર. તો અહીંયા એક લોકશિલ્પ સ્કલ્પચર જોવા મળે છે. બીજું અહીંયા હું તમને સાથે કહી દઉં, અમુક વાર જે છે ને એ પિલ્લર હોય,
સ્તંભ સ્થાપત્ય હોય, પિલ્લરને પણ આર્કિટેક્ચરની અંદર મૂકવામાં આવે છે. સ્તંભ સ્થાપત્ય હોય ને તો એ સ્તંભ સ્થાપત્યની ઉપર પણ અલગ અલગ સ્કલ્પચર જોવા મળતા હોય છે. જેમ કે આપણે વાત કરીએ આપણું જે નેશનલ એમ્બલમ છે અશોક સ્તંભ, તો એ પણ એક અશોક સ્તંભની ઉપર જ આવેલું છે ને. એ તો જે પિલ્લર જે છે પિલ્લર સ્તંભ એની ઉપર સિંહ ને એ બધા તો બેઠા છે, બરાબર. તો એક પોઈન્ટ મેં તમને શરૂઆતમાં જ કીધો હતો કે બહુ મોટું આર્કિટેક્ચર હોય અને એ આર્કિટેક્ચરનો જે એક નાનો ભાગ જે છે એ સ્કલ્પચર હોય છે. ઓકે, ખ્યાલ આવ્યો. પછી વાત કરીએ મૈત્રકાલીન લોકશિલ્પના અમુક નમૂના, ગોપ ને વિસાવડા મિયાણી ને એ બધું આપેલું છે, એ તમે એકવાર જોઈ લેજો. એ કંઈ એટલું ખાસ છે ને. ધ્રુમઠ જે છે ધ્રુમઠ એને ખાસ યાદ રાખજો. ધ્રુમઠની અંદર આવા જોવા મળે છે. બીજું ધૂમલીની અંદર પણ જોવા મળે છે. તો એક બે નામ ખાસ યાદ રાખજો, બરાબર. બીજા તમારી રીતે વાંચી લેજો. બીજી વાત કરીએ મૈત્રકાળ ગુજરાતની અંદર હતો. વલભીની આજુબાજુમાં એ લોકો શાસન કરતા હતા. તો મૈત્રકાળ પછી રાષ્ટ્રકૂટ, પછી સૈંધવ, પછી ચાપકાળ, આ અલગ અલગ આયા. ગુપ્તકાલીન એ બધા આયા. તો એ બધાની અંદર થોડા ઘણા શિલ્પ કલા જોવા મળે છે. આ શિલ્પના રોડા જે છે એ અત્યારની આપણે વાત કરીએ તો થાનની અંદર, મૈથાણની અંદર, દેદાદ્રિયાની અંદર, વર્ધમાનપુરની અંદર, વર્ધમાનપુર એટલે કે વઢવાણની અંદર, કચ્છના કેરાકોટાની અંદર, કંથકોટની અંદર, આ અલગ અલગ જગ્યાએ જે છે એ જોવા મળે છે. વડનગરની અંદર પણ જોવા મળે છે. પણ આ બધાની અંદર જો કોઈ મહત્ત્વના મારી દ્રષ્ટિએ નામ હોય તો એ 3 છે. એક તો વર્ધમાનપુર, વઢવાણની અંદર ઘણા બધા શિલ્પ જોવા મળે છે. વડનગરની અંદર શિલ્પ જોવા મળે છે અને થાનની અંદર શિલ્પ જોવા મળે છે. થાનનું નામ શા માટે ફેમસ અહીંયા અંડરલાઇન કરેલું છે એ એટલા માટે કારણ કે થાન તો જે તે સમયે આ શિલ્પ સ્કલ્પચર જે છે એનું ઉત્પાદન કરતું હતું. અહીંયા એના કારખાના આવેલા છે. થાનની અંદર અત્યારે પણ ઘણા બધા સેનેટરી વેરના કારખાના આવેલા છે અને ત્યાં હાલના આજે પણ ઘણા બધા આવા શિલ્પ, પકવેલા શિલ્પ, ટેરાકોટા એટલે પકવેલી માટી, આવા પકવેલા માટીના શિલ્પ ચિત્રો બનાવવામાં આવે છે, બરાબર. તો થાન એનું એક રીતે કેન્દ્ર રહેલું છે, ઇકોનોમીમાં પણ ઘણું યોગદાન આપે છે એટલે. ઓકે, તો સ્કલ્પચર એટલે શું આપણને ખબર પડી ગઈ. બીજી વસ્તુ, આજે સ્કલ્પચર બનાવવું એ કોઈ નાની વસ્તુ નથી. સ્કલ્પચરની અંદર ઘણી વસ્તુ ધ્યાન આપવી પડે. શું ધ્યાન આપવું પડે તો કે આ સ્કલ્પચરની અંદર શિલ્પ જે હોય એની અંદર મૂર્તિ બનાવેલી હોય તો એ મૂર્તિની અંદર એ મૂર્તિને કેવા કપડાં પહેરાવાના છે, વેશ પરિધાન એનું કેવું રાખવાનું છે એ ધ્યાન રાખવું પડે. એનું ઓર્નામેન્ટેશન, એને કેવા આભૂષણો, કેવા ઘરેણાં પહેરાવાના છે એને પણ ધ્યાન રાખવું પડે. તો હવે કોઈ પણ શિલ્પ બનાવી દીધું, એને ઘરેણાં કેવા પહેરાવાના, એને કપડાં કેવા પહેરાવાના એ નક્કી કોણ કરે? તો એ નક્કી આપણે કરતા નથી કે એ શિલ્પ બનાવવાવાળો વ્યક્તિ પણ કરતો નથી. પણ એ શિલ્પ જે જગ્યાની અંદર, જે જિયોગ્રાફીની અંદર, જે વિસ્તારની અંદર જોવા મળતું હોય ને એ વિસ્તારની અંદર જે છે એના દ્વારા જે છે એ નક્કી કરવામાં આવતું હોય છે. તમે એક વસ્તુ નોટ કરજો ખાસમાં ખાસ, ભારતના જેટલા પણ મંદિર, કોઈ પણ મંદિર ઉપાડી લો, એ બધા જ મંદિરની મૂર્તિ તમે જોશો ને તો એક ખાસ વસ્તુ જોવા મળશે. શું? કે એમને ઘરેણાં પહેરાવી દીધા હશે, એમને કપડાં પહેરાવી દીધા હશે, આવા વસ્ત્ર પરિધાન ને વેશ ને એવું બધું પહેરાવી દીધું હશે અને ઘરેણાં પહેરાવી દીધા હશે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, તમને એની અંદર એન્ટ્રી નહીં આપે, તમને એની અંદર ક્યારેય જવા જ નહીં દે. અને ત્રીજી ખાસમાં ખાસ વસ્તુ, ક્યારેય પણ આ ઘરેણાં અને કપડાં કાઢીને તમને જોવા નહીં દે કે અંદર મૂર્તિ કોની છે કે કઈ છે, બરાબર. હંમેશા આ બધી વસ્તુને મૂર્તિની આ બધાની નીચે છુપાઈ રાખવામાં આવશે. શું લેવા છુપાઈ રાખવામાં આવશે એ તમારી માટે એક પોઈન્ટ છે, તમે જાતે વિચારજો કે આવું શા માટે કરતા હશે, બરાબર. ચલો, બીજું આપણે ગુજરાતની અંદર વાત કરીએ ને તો શિલ્પકારો જે છે, શિલ્પકારોની અંદર જો સૌથી મોટું કોઈ નામ હોય તો એ સોમપુરા લોકોનું છે. સોમપુરા લોકો પ્રાચીન સમયથી તે જે છે એ શિલ્પ બનાવવા માટેનું કામ કરે છે. ઘણા બધા શિલ્પ જે છે એ એમને બનાવેલા છે અને સોમપુરા લોકો જે છે એ ગુરુ શિષ્ય પરંપરાથી આ કામ જે છે એ કરે છે. સોમપુરા લોકોએ વઢવાણની અંદર, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ ઘણા બધા શિલ્પો જે છે એ બનાવેલા છે. તો શિલ્પ જે બનાવતા હોય એને કહેવાય શિલ્પી. અને આની જેવો જ એક બીજો શબ્દ છે સલાટ. સલાટ લોકો જે છે એ પણ આ મૂર્તિ બનાવવામાં ને એ બધામાં કામ કરતા હતા. હવે બીજી આપણે વાત કરીએ, આ શિલ્પકલા જે છે, આ શિલ્પકામ જે છે, આ સ્કલ્પચર જે છે તો એ શું માટીનું જ બને? તો કે ના, એવું જરૂરી નથી કે માટીનું જ બને. એનું અલગ અલગ ઘણું બધું મટીરિયલ હોઈ શકે. માટી હોઈ શકે, મીણ હોઈ શકે, લોખંડ હોઈ શકે, બ્રોન્ઝ હોઈ શકે, કાંસ્ય હોઈ શકે, લાકડું હોઈ શકે. એ તો એમને મજા આવે એમાંથી બનાવે. આપણે મટીરિયલ હારે કંઈ લેવા દેવા નથી. એ ખાલી નાનું હોય, મૂર્તિ જેવું હોય તો આપણે એને સ્કલ્પચર, શિલ્પ કહી દેવાનું. એ તો આપણે જોઈને તરત નક્કી કરી નાખવી કે આને સ્કલ્પચર ગણવાનું કે નહીં ગણવાનું, બરાબર. એનું મટીરિયલ ઘણું બધું હોઈ શકે છે. બીજી વસ્તુ, હવે આ જે સ્કલ્પચર આપણે જોયા, બરાબર. તો સ્કલ્પચર પણ બે રીતના હોય. એક તો ક્લાસિકલ એટલે કે પરંપરાગત રીતના જે હોય એ, ક્લાસિકલ એટલે કે પરંપરાગત રીતના જે હોય, અને બીજા જે શિલ્પ હોય ને એને આ લોકોએ નામ આપેલું છે લોકશિલ્પ. તો આ જે લોકશિલ્પ જે છે ને એમાં કોઈ નિયમોનું એનું પાલન ન કરેલું હોય. લોકશિલ્પને ગુજરાતીમાં શું કહી દે, ઇંગ્લિશમાં શું કહી દે તો કે ફોક સ્કલ્પચર કહી શકાય, FOL કે ફોક સ્કલ્પચર. તો કે આ તો શું, આની અંદર શું હોય તો કે લોકોની લાગણીને ધ્યાનમાં રાખી એને બનાવેલું હોય. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ, પહેલાં કોઈ મૂર્તિકાર જે છે એણે એક શિલ્પ બનાવી દીધું, એણે એક મૂર્તિ બનાવી દીધી, તો આ શું થઈ ગયું? આ સ્કલ્પચર બની ગયું. પણ માની લો કે હવે એણે આ કોઈ વિસ્તારની અંદર આ શિલ્પ આપી દીધું
અને એ વિસ્તારવાળા લોકોએ એ જે શિલ્પ હતું ને એને પોતાની રહેણીકરણી, પોતાના વિસ્તારનો, પોતાના એરિયાનો જે સ્વભાવ જે છે એની અનુસાર એને ઘરેણાં પહેરાવી દીધા, એને અનુસાર એને કપડાં પહેરાવી દીધા, વસ્ત્ર પહેરાવી દીધા, એને અનુસાર એને સુશોભન, મેકઅપને એ બધું કરી દીધું. તો હવે આ શું બની ગયું? હવે આ લોકશિલ્પ બની ગયું. કેમ? કારણ કે લોકશિલ્પની મેઇન ખાસિયત શું છે કે પરંપરા, કલ્ચર, ત્યાંનું કલ્ચર જ્યારે એની અંદર જોવા મળે, ત્યાંના રૂઢિ રિવાજો, પરંપરાઓ, ટ્રેડિશન, તો એને આપણે લોકશિલ્પ કહીશું. ખ્યાલ આવી ગયો કે ન આવી ગયો? બંને વચ્ચે તફાવત ખબર પડી? લોકશિલ્પો જે છે એની ઝાંખી સૌથી વધુ પાળિયા અને ખાંભી ઉપર જોવા મળે છે. પાળિયા અને ખાંભી ઉપર. પાળિયા ઉપર ઓલરેડી આપણે 2-3 લેક્ચર લઈ લીધા છે, બરાબર? તો પાળિયા અને ખાંભી ઉપર મુખ્યત્વે લોકશિલ્પ જોવા મળે. કેમ? કારણ કે એ લોકોની લાગણીને તો રજૂ કરે છે. એ પાળિયાનો એક પ્રકાર છે અજેપાળનો પાળિયો. અજેપાળનો પાળિયો, બરાબર? અજેપાળનો પાળિયો જે છે એની ઉપર તો ખાસ લોકશિલ્પ જે છે જોવા મળે છે. દેલમાલના જેટી પહેલવાનના પાળિયાઓ, સાબરકાંઠાના પોળોના જંગલના કેનિયાટા મહાદેવના મંદિર, શરણેશ્વર મહાદેવના મંદિર અને શામળાજીના રણછોડરાયના મંદિરના પાળિયા, એ બધી જગ્યાએ જે છે એ આ લોકશિલ્પ જોવા મળે છે. બીજી ખાસમાં ખાસ પોળોના જંગલો, અહીંયા આપેલું છે પોળોના જંગલો. આઈ થિંક એ પોળોના જંગલો હવે સાબરકાંઠાની અંદર નથી, એ પણ અરવલ્લીની અંદર આવેલા છે. તમે એકવાર ચેક કરી લેજો. બીજું મોસ્ટ આઈમ્પી વસ્તુ, હા સાબરકાંઠામાં જ છે, હા તો અહીંયા હશે, બરાબર? એક્ઝેક્ટ, હા તો અહીંયા જ રાખજો, એકવાર વેરીફાઈ કરી લેજો પ્રશ્ન, કારણ કે આની ઉપર વારંવાર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. પોળોના જંગલો પણ જીપીએસસીમાં પ્રશ્ન પૂછેલો હશે ને તો એમાં પોલોના જંગલો લખેલું છે. શું પોલો? કેમ? કારણ કે આ લોકો તો ગૂગલ ટ્રાન્સલેટરનો ઉપયોગ કરે છે. તો ઇંગ્લિશમાં તો POLO લખેલું હોય, POLO, તો આનું ઇંગ્લિશ શું કરી નાખે છે? પોલો. હકીકતમાં એક્ઝેક્ટ એનું ગુજરાતી શું છે તો કે પોળોના જંગલો. પહેલી વસ્તુ ક્યાં આવેલા છે. બીજી વસ્તુ, આજે પણ એ ટુરિસ્ટ એટ્રેક્શન છે અને અહીંયા ઘણા બધા જૈન ગુફા, જૈન સ્થાપત્ય, જૈન ગુફાને એ બધું આવેલું છે. પ્રશ્ન પૂછાઈ જશે, પોળોના જંગલો કયા ધર્મ સાથે જોડાયેલા છે? ઓલરેડી જીપીએસસીએ 2-3 વાર પ્રશ્ન પૂછેલો છે, તો એ જૈન ધર્મ સાથે સંકળાયેલા છે, બરાબર? મહેસાણા જિલ્લાના છોરણાંગ ગામની નજીક એક જૈન મુનિની ખાંભી જોવા મળેલી છે અને એ કૃષ્ણકાલીન શિલ્પ હોય એવું માનવામાં આવે છે. તો છોરણાંગનું એક નામ થોડું ઘણું તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર? તો કંઈ ડાઉટ હોય તો પૂછી લો. આની અંદર આ આપણે લોકશિલ્પ અને શિલ્પ વિશે થોડી ઘણી આછી પાતળી માહિતી મેળવી. બાકી જે બીજી ટેકનિક, તો હવેનો આગળનો પ્રકાર છે કાસ્ટ કલા. કાસ્ટ એટલે લાકડું. કાસ્ટનો મતલબ શું થાય તો કે લાકડું. તો લાકડા ઉપર જે કલા, તો એને પણ એક રીતનું સ્કલ્પચર જ કહી શકાય ને. સ્કલ્પચર, શિલ્પ પણ કહી શકાય અને આ એક અલગ કળા પણ છે. હવે આપણી ઉપર છે કે આપણે એને કોની અંદર રાખી શકીએ. પહેલું, જો શિલ્પ, લાકડામાંથી શિલ્પ બનાવવામાં આવે તો કાસ્ટ એ શિલ્પ કલાનું ફોલ્ડર બની જશે. બીજું, મેં તમને આર્કિટેક્ચર, સ્થાપત્ય કલા કીધું હતું. આર્કિટેક્ચર એટલે કે સ્થાપત્ય કલા કીધું. તો સ્થાપત્ય જે છે ને એ પણ લાકડાનું બની શકે. જેમ કે આપણે વાત કરીએ અત્યારના સમયમાં પણ જે ઠંડા પ્રદેશો જે છે, ઠંડા પ્રદેશો, હિમાચલ પ્રદેશ ને, કાશ્મીર ને, લદ્દાખ ને, આ બધા, તો એ બધી જગ્યાએ જે ઘર હોય, ઘર, તો ઘરની અંદર લાકડાનો મેક્સિમમ ઉપયોગ થયેલો હોય. કેમ? કારણ કે લાકડું ઠંડીથી બચાવે છે. પહેલી વસ્તુ એ. પ્રાચીન સમયમાં તો આખી હવેલી જે છે, હવેલી, ઘર, એ બધું લાકડાનું બનતું હતું અથવા તો ઘરમાં મોટે ભાગે લાકડાનો ઉપયોગ થતો હતો. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ, ફાહિયાન ને હ્યુએન સાંગ ને આ બધા આવેલા હતા ભારતની અંદર, તો એમને તો એવું વર્ણન પણ કરેલું છે કે પાટલીપુત્રની અંદર ચંદ્રગુપ્તનો જે જૂનો મહેલ હતો ને એ આખો લાકડાનો, કાષ્ઠનો બનેલો હતો અને એણે એવું વર્ણન કરેલું છે કે આવો મહેલ એણે એના જીવનમાં ક્યારેય જોયો નથી, બરાબર? હવે હોય ન હોય એ તો આપણે કહી ન શકીએ, પણ ઇન શોર્ટ આવું વર્ણન કરેલું છે. તો મતલબ કે કાષ્ઠ કલા એ કોની અંદર આવી શકે તો કે શિલ્પ કલામાં પણ આવી શકે, સ્થાપત્ય કલામાં પણ આવી શકે અને કાષ્ઠની એક અલગ કલા પણ આવી શકે, બરાબર? એટલે આપણે અલગ કલા તરીકે જેને જોઈએ. જેમ કે આપણે વાત કરીએ તો કે આર્ય લોકો જે છે, આર્ય લોકો એ કાષ્ઠ કલાની અંદર નિષ્ણાંત હતા એવું માનવામાં આવે છે. કારણ કે આર્ય લોકો પોતાના કિલ્લા, ગામને રક્ષણ આપતી દિવાલો એટલે કે કોટ, આપણે જેને કે રહેવાના મકાનો, આ બધું લાકડાનું બનાવતા હતા. યજ્ઞ મંડપો અને દેવ મંદિરો એટલે આપણે જે મંદિર કહીએ છીએ એ પણ આ લોકો કાષ્ઠમાંથી, લાકડામાંથી બનાવતા. અત્યારે પણ તમે જોયા હશે કે લાકડામાંથી બનેલા મંદિરો જે છે એ જોવા મળતા હોય છે, 200, 500, 1000, 2000 રૂપિયામાં મળી જતા હોય છે. તો એ લાકડામાંથી બનેલી વસ્તુ હોય છે. અશોકની વાત કરીએ તો અશોકના સમય સુધી ગૃહ નિર્માણ માટે મોટે ભાગે કાષ્ઠનો જ ઉપયોગ થતો હતો અને ચંદ્રગુપ્ત મૌર્યનું તો મેં તમને ઓલરેડી એક્ઝામ્પલ દઈ દીધું કે એનો તો આખો મહેલ જ જે છે એ લાકડાનો હતો. આપણે વાત કરીએ કે પ્રભાસ પાટણ જે છે, પ્રભાસ પાટણની પૂરની દિવાલ જે છે, પૂર દિવાલ, એ લાકડાની બનેલી હતી. બીજું આપણે મોસ્ટ ટાઈમની વાત કરીએ, આજે ભીમદેવ પહેલાં એ જે છે એ આપણે મહમૂદ ગઝનવી જે છે, મહમૂદ ગઝનવી, એણે સોમનાથ મંદિરને લૂંટી લીધું હતું, આક્રમણ કરેલું હતું અને ખંડિત કરી નાખેલું હતું, તોડી નાખેલું હતું. એની બદલે શબ્દ કયો વાપરવો યોગ્ય છે તો કે ખંડિત કરી નાખેલું હતું.
તો કે એ પછી જે પુનઃનિર્માણ કરેલું હતું તો ભીમદેવે પછી એને લાકડાનું બનાવેલું હતું. તો મતલબ કે પ્રાચીન સમયમાં આપણા ઘણા બધા મંદિરો પણ લાકડાના બનેલા હતા. તો આ શું કાષ્ઠ કલા કેવી હતી એ દર્શાવે છે. સોમનાથનું 56 ગજ ઊંચું મંદિર મહદ અંશે કાષ્ઠ કલાનું જ હતું. બીજી વાત કરીએ પાટણની અંદર, પાટણના મહાલક્ષ્મી મંદિરની અંદર હાલમાં એક સૂર્ય મૂર્તિ છે જે ખૂબ જ દેખાવમાં એટ્રેક્ટિવ છે મહાલક્ષ્મી મંદિરની અંદર. તો એ પણ લાકડાની જ બનેલી છે. તો લાકડાનું ઘણું મહત્ત્વ હતું. શિલ્પશાસ્ત્રના અમુક પુસ્તકો જે છે ને એ તો એવું કહે છે કે ઘરમાં પથ્થરનો ઉપયોગ જ ન કરવો જોઈએ, માત્ર અને માત્ર લાકડાનો જ ઉપયોગ કરવો જોઈએ. અમુક જે છે એ એવું કહેતા હોય છે અમુક પુસ્તકો, બરાબર. હવે આમાં કેવું હોય કે અમુક પુસ્તક એવું કહેતા હોય પછી એ બધું એનું 100% સાચું હોય એવું જરૂરી ન હોય, પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ એ કે એ જે તે વિસ્તાર પૂરતું પણ સીમિત હોય. મેં તમને કીધું કે હિમાચલ પ્રદેશને અહીંયા જે ઠંડી હોય તો અહીંયા લાકડાનું વધારે જોવા મળે, તો પછી અહીંયા એ લાગુ પડે એવું જરૂરી નથી. હવે માની લો કે એવો વિસ્તાર કે જ્યાં સરળતાથી આગ લાગી શકે એવું હોય તો અહીંયા આ લાકડાનું એટલું કામ આવે નહીં, બરાબર. તો બધી મતલબ જિયોગ્રાફી, ભૂગોળ જે છે એ પણ એની ઉપર અસર કરે છે. બીજી વાત કરીએ વસ્તુ પ્રથા. વસ્તુ પ્રથા એટલે શું? તો કે આપણે આ વાસ્તુને એ બધું લેતા હોય, બરાબર. આ યોગને એવું બધું જોવડાવતા હોય કે ઘર તમારું કેવું હોવું જોઈએ. વાસ્તુ પ્રથા આપણે જેને કહીએ ને, વાસ્તુશાસ્ત્ર જેને કહીએ, તો એની અંદર પણ લાકડાનો ને એ બધાનો ઉલ્લેખ જે છે એ આપેલો છે. બીજું આપણે વાત કરીએ તો ગુજરાતમાં કાષ્ઠ મંદિરનું કામ મહમ્મદ ગઝનીના આક્રમણ પછી જે છે એ અટકી ગયું હતું. આપણે જોયું કે ચંદ્રગુપ્ત મૌર્ય, અશોકને આ બધા ત્યારથી આ બધું જોવા મળે છે. પણ ધીમે ધીમે મુસ્લિમ આક્રમણો ભારતની અંદર, ગુજરાતની અંદર થવા લાગ્યા તો પછી લાકડાનું કામ જે છે એ અટકી ગયું. કેમ? કારણ કે એ તો સરળતાથી તૂટી જતા હતા. એટલે મુસ્લિમ આક્રમણો, ખાસ કરીને મોહમ્મદ ગઝનીના આક્રમણ પછી આ અટકી ગયું હતું. તેમ છતાં પણ ગામડામાં અને નાના નાના વિસ્તારોમાં દેવ મંદિરો, ઘર મંદિરો અને દેરાસરોમાં એ બધામાં આ વસ્તુ જે છે એ જોવા મળતી હોય છે. લાકડાની મંદિરો જોવા મળતી હોય છે. ગમે આ જે શબ્દ વાપરો, બરાબર, તો દેવ મંદિરો અને ઘર મંદિરો આવો શબ્દ વાપરવો. ખાલી મંદિર શબ્દ વાપરવો નહીં. દેવ મંદિરનો મતલબ શું થાય તમે વિચારો. દેવ મંદિર જે છે એ કયા ધર્મ સાથે સંકળાયેલું હશે? વિચારીને કહેવું તો. બરાબર. જો દેવ મંદિર જે છે ને એ એક રીતે ન્યુટ્રલ શબ્દ છે. ન્યુટ્રલ શબ્દ દેવ મંદિર એ હિન્દુ, બૌદ્ધ, જૈન, શીખ દરેક ધર્મ સાથે જોડાયેલા છે. કેમ? કારણ કે બધાય દેવ તો છે જ તે, બરાબર. તો અમુક વાર જ્યારે આપણે આ લખવાની બાબત હોય તો જ્યારે આપણે આવા શબ્દો વાપરીએ તો સામેવાળા વ્યક્તિને ખબર પડી જાય, વાંચવાવાળાને, કે આ વ્યક્તિ કોઈ ધર્મને વધારે પ્રતિનિધિત્વ નથી આપતો કે કોઈ ધર્મને નીચું પ્રતિનિધિ, બધાને એક સમાન નજરથી જે છે એ જોવાવાળો છે, બરાબર. ઘર મંદિર એટલે આપણે ઘરની અંદર જે મંદિર બનાવીએ એ, બરાબર. તો દેવ મંદિર એ ધર્મની રિલિજિયન ન્યુટ્રલ ધર્મની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે. ચલો આગળ જઈએ. ભગવાન કૃષ્ણના સમયથી મકાનના બાંધકામમાં ગવાક્ષ, અટારી, દ્વારશાખ, જાળિયા, ડોકાબારી, ચંડકબારી, ઝરૂખા, તોરડિયા, નવખણિયા અને આ બધી અલગ અલગ વસ્તુ જે છે એમાં કાષ્ઠ લાકડાનો ઉપયોગ કરવામાં આવતો. અને આ કાષ્ઠની ઉપર જે છે એ કોતરકામ, કોતરણી જે છે ડેકોરેશન કરવામાં આવતું. અને આ જે ઝુમ્મર ને એવું બધું પણ એમાંથી બનાવવામાં આવતું હતું. દ્વારશાખનો મતલબ શું? દ્વારશાખ એટલે કે બારશાખ. આપણે જે બારણાની બાજુમાં જે લાકડાનું જે હોય, બરાબર, એને ટેકો આપવા માટે એને બારશાખ અથવા દ્વારશાખ કહેવાય. અટારી એટલે શું? તો કે અટારી એટલે કે 2 માળનો મહેલ હોય તો ગેલેરી જેવી વસ્તુ કે જ્યાંથી આ બધી વસ્તુ જોઈ શકાય, બહારનો નજારો, એને અટારી કહેવામાં આવે, બરાબર. ડોકાબારી એટલે શું? તો કે આ પણ 2-3 માળનો મહેલ હોય અને ઉપર જે બારી રાખેલી હોય કે જ્યાંથી આખું બધું ચિત્ર જોઈ શકાય. ઝરૂખા પણ એવી જ વસ્તુ છે, બરાબર. તો આ બધું લાકડાનું જે છે એ બનતું હતું. તો કાષ્ઠનું રાચ રચીલું એટલે શું કહી શકશો તમે? રાચ રચીલુંનો મતલબ થાય ફર્નિચર. રાચ રચીલુંનો મતલબ શું થાય? ફર્નિચર. એક આની પહેલાં મેં તમને કીધેલું છે કે અમુક શબ્દ આપણને ગુજરાતીમાં ખબર પડી જાય, અમુક શબ્દ ઇંગ્લિશમાં ખબર પડી જાય, બરાબર. આપણે કોઈ, હવે જો મેં તમને ફર્નિચર કીધું, તમને આઈડિયા આવી ગયો છે કે હું શેની વાત કરું છું. તો અમુક શબ્દ આપણે ગુજરાતીમાં સમજી લેવાના, અમુક ઇંગ્લિશમાં સમજી લેવાના, જેમાં મજા આવે, જેમાં ફાવતું હોય એમાં સમજી લેવાના, અને બેયનો સંગમ આપણે યાદ રાખી લેવાનો, બરાબર. તો રાચ રચીલું એટલે તો કે ફર્નિચર, લાકડાનું ફર્નિચર જે છે એ આજે પણ જોવા મળતું હોય છે. કાષ્ઠના પટારા ને પેટી ને મજ્જુ ને કોટલો ને આવી બધી વસ્તુ જોવા મળતા હોય છે. ઇસ્કોતર ને ઘંટીના થાળા ને પાટલા ને એ બધા. બાજોટ જોવા મળતો હોય છે. બાજોટ એટલે શું ખ્યાલ છે તમને? જે આજે પણ લાકડાનો ઘણી બધી જગ્યાએ જોવા મળતો હોય છે. નીચે જો મેં બાજોટનો ફોટો મૂકેલો છે, બેસવા માટે ને એ બધા માટે વપરાતું હોય. તો એ બાજોટ ને એ બધું જે છે એ વપરાતું હોય છે. યસ, લગ્નમાં ને એ બધામાં.
બીજી આપણે વાત કરીએ કાસ્ટના પટારા. અમુક જૂની જગ્યાએ ને એ બધી જગ્યાએ જતા રહો તો તમને કાસ્ટના પટારા અને પેટી ને એવું બધું જોવા મળે. ગામડાની અંદર જતા રહો અથવા બહુ જૂની જગ્યાએ જાઓ તો, અથવા તમને એવું કે ના એવું તો અમને કંઈ ખબર ન પડી, ત્યાં અમે ન જાવી, તો આપણે રાજકોટની અંદર મ્યુઝિયમ આવેલું છે, બરાબર, અથવા તો કોઈ પણ મ્યુઝિયમમાં જતા રહો તો ઘણા બધા મ્યુઝિયમની અંદર પણ આવા કાસ્ટ કલાના એના નમૂના ને એ બધું જે છે એ મૂકેલું હોય છે. તો આ સુથાર લોકોનું એક અદ્ભુત કામ હતું એવું કહી શકાય. આપણે ગુજરાતની અંદર વાત કરીએ તો સંખેડાનું ફર્નિચર જે છે એ તો બહુ ફેમસ છે. કેટલું ફેમસ છે? તો કે જીઆઈ ટેગ મળી ગયો એટલું ફેમસ છે. બીજું, લાકડામાંથી તો આપણે રમકડા પણ બનાવવામાં આવે છે, અને આ રમકડા જે છે એ દેશ અને દુનિયામાં જે છે એ વેચાતા હોય છે, બરાબર. તો આ બધી વસ્તુ તમને ખબર હોય છે. આની અંદર બીજો કંઈ ડાઉટ હોય તો પૂછો. હવે આપણો આગળનો ટોપિક છે નેજવાના શિલ્પો. તો આ જે નેજવાના શિલ્પો જે છે, નેજવાના શિલ્પો એ પણ એક રીતે કાસ્ટ કલા સાથે જ જોડાયેલા છે. કાસ્ટ કલા જે છે ને એની સાથે જ જોડાયેલા છે. નેજવાના શિલ્પોનું સંબંધ જે છે એ પણ કાસ્ટ કલા સાથે રહેલો છે. નેજવા એટલે શું, હું તમને થોડી વારમાં બતાવું કે આ શું છે. તો આમાં પણ કાસ્ટ કલા, એક રીતે એવું કહી શકાય કે કાસ્ટ કલા જે છે ને, કાસ્ટ કલા એનો જ એક વિભાગ નેજવાના શિલ્પો છે, એનો જ એક, બરાબર. તો આપણે પ્રાચીન સમયની અંદર જોઈએ તો કે અમદાવાદની અંદર ને એ બધી જગ્યાએ જે છે એ લાકડાનું બધી વસ્તુ બહુ જોવા મળતી હતી. અમદાવાદની પોળમાં ને એ બધી જગ્યાએ જતા રહ્યો તો લાકડાના સ્થાપત્ય, કાસ્ટ કલાની કોતરણી ને એ બધું, સુંદર કથાને એ બધું જોવા મળતું હોય છે. આ શાંતિદાસ ઝવેરી જે એક જૈન વ્યક્તિ હતા, અને ઘણા બધા ઝવેરી લોકો જે છે એ પોતાની હવેલીની અંદર આ કાસ્ટ લાકડામાંથી બનેલી કોતરણી જે છે એ વાપરતા હતા. ગૃહમાં, કિલ્લામાં, પ્રસાદમાં, મંદિરમાં એ બધી જગ્યાએ વાપરતા હતા. તો આને જે છે એ નેજવાના શિલ્પો કહેવાય. હવે નેજવાના શિલ્પો અને કાસ્ટ કલાનું હું તમને એક અદ્ભુત નમૂનો બતાવું, પણ એની પહેલાં આપણે જોઈએ કે ગાંધીનગરમાં જે છે ને એ વસંતોત્સવનું આયોજન થાય છે. વસંતોત્સવ, બરાબર. વસંતોત્સવ જે છે એને સંસ્કૃતિ મેળો પણ કહેવામાં આવે છે. એને સંસ્કૃતિ મેળો પણ કહેવામાં આવે છે, બરાબર. એને સંસ્કૃતિ કુંજ પણ કહેવામાં આવે છે. પ્રશ્ન પૂછાય છે સંસ્કૃતિ કુંજ ક્યાં આવેલું છે? તો કે ગાંધીનગરની અંદર. અહીંયા મેળો ભરાય છે, એને સંસ્કૃતિ મેળો અથવા વસંતોત્સવ સંસ્કૃતિ મેળો કહેવામાં આવે છે. પ્રશ્ન પૂછાય છે ક્યાં? તો કે ગાંધીનગરની અંદર, બરાબર. જો નીચે એના બધા ફોટા આવેલા છે. હવે એ જગ્યાનું નામ વસંત કુંજ જ છે. ગાંધીનગરની અંદર એ જે જગ્યા રહીને એ જગ્યાનું નામ જ સંસ્કૃતિ કુંજ છે. એ જગ્યાએ જાઓ ને તો અહીંયા એક બહુ ખતરનાક વસ્તુ આવેલી છે. આ નીચે જે બધા ફોટા આપેલા ને એ વસંત કુંજના જ ફોટા છે. પાના નંબર 58 ઉપર આવી જાઓ. એ જે ફોટો જે છે એ એક હવેલી જેવો છે. હવેલી જેવો શું? હવેલી જ છે, બરાબર. આ જે હવેલી જે છે ને એ લાકડાની બનેલી છે. એ તમે જોવો તો બહુ ખતરનાક લાગે. એકદમ રિયલમાં જોવો તો એકદમ નેક્સ્ટ લેવલની અને બહુ સુંદર લાગે. આની અંદર ફોટા જે છે એ થોડાક ઝાંખા થઈ ગયા છે, બરાબર. પણ આ કોતરણી ને એ બધું જે છે એ લાકડામાંથી જ બનાવવામાં આવેલું છે. તો નેજવા એટલે શું એ હું તમને કહી દઉં. અહીંયા જો આ પિલ્લર જેવું છે, પિલ્લર જેવું, કે આ જે છત છે, બરાબર, લાકડાનું છત, અને એના સપોર્ટ માટે આ જે આડા લાકડાના આ જે સપોર્ટ મૂકેલા છે, આડા સપોર્ટ મૂકેલા છે, એને નેજવા કહેવામાં આવે, અથવા એને નેજવું કહેવામાં આવે. નેજવા અથવા નેજવું કહેવામાં આવે, બરાબર. પહેલા માળમાં જો એવો સપોર્ટ જોવા મળે છે. બીજા માળમાં પણ એક્ઝેક્ટ એવો જ સપોર્ટ જોવા મળે છે. આ જે ટેકા રાખેલા છે આડા, તો આને નેજવા કહેવામાં આવે, બરાબર. તો આ જે નેજવા હોય ને, આ જે જગ્યા, ત્યાં જ મોટે ભાગે બહુ ખતરનાક લેવલના શિલ્પ જે છે એ જોવા મળતા હોય. અમુક વાર તો આ જે નેજવા જે છે ને, આ જો આ નેજવા એટલે કે ત્રિકોણ આકારના જોવા મળે છે. તો અહીંયા અમુક વાર સિંહનું મોઢું, વાઘનું મોઢું અને એવા અમુક શિલ્પ પણ તૈયાર કરી નાખેલા હોય લાકડામાંથી. તો આને જ તો નેજવાના શિલ્પ કહેવામાં આવે છે. તો નેજવા શબ્દ કઈ રીતે આવ્યો? ખ્યાલ આવ્યો? બરાબર. હવે નીચે જો દરવાજાનો ફોટો છે, એ વસંત કુંજ જે છે અહીંયા નીચે જગ્યા છે. આ દરવાજાની અંદર પણ તમે જુઓ કે કેવા લાકડામાંથી કેવું શિલ્પ આપેલું છે. ચલો હવે મેં તમને જે ટોપિક ચલાવેલો એમાં તમને આમાં કોઈ શિલ્પ દેખાય છે? સ્કલ્પચર લાકડાના દરવાજામાં. જો ઉપર બંને બાજુ જે છે એ હાથી છે, બરાબર. ઉપર બંને બાજુ જે છે હાથીની સૂંઢ દેખાય છે, બરાબર, હાથીની સૂંઢ. તો આ શું છે? આ એક બહુ મોટું સ્થાપત્ય છે, પણ એની અંદર એક નાનું શિલ્પ આવેલું છે. તો એ લાકડાનું છે. આને પણ નેજવું કહી શકાય. નેજવું, જો બાજુમાં બે સપોર્ટ આપેલા છે, કોઈ પણ જગ્યાએ સપોર્ટ અને ટેકો આપેલો હોય એને નેજવું કહી દેવાય. અથવા એકદમ જે ઉપરનો ભાગ હોય ને એને નેજવું કહેવાય. એકદમ ઉપરનો જે ભાગ હોય એને નેજવું કહેવાય. તમારે એક્ઝેક્ટ કઈ રીતે યાદ રાખવું? જો હું કઈ રીતે યાદ રાખું એ હું તમને કહું. પહેલાં તો જો કદાચ એવું પણ બની શકે કે આ મેં તમને જે નેજવાનો અર્થ કીધો ને એ કદાચ ખોટો પણ હોય, બરાબર. કારણ કે નેજવા શબ્દ સર્ચ કરવા માટે મેં ઘણી બધી કોશિશ કરી, પણ મને એક્ઝેક્ટ ક્યાંય એનો જવાબ જે છે એ મળ્યો નહોતો. પણ હું એવો અંદાજ લગાવું છું કે આ રહ્યું ને એ જ એનો મતલબ હશે. કેમ એ હું તમને કહું. કારણ કે મારા દાદી જે છે ને એ જે તે સમયે જ્યારે જીવતા હતા ત્યારે એમને, અમે જે જૂના ઘરમાં રહેતા હતા ને ત્યારે એમને એવું એક ડાયલોગ, એક શબ્દ જે છે ને એ વાપરતા હતા. ક્યારે વાપરતા હતા એ પણ હું કહું.
નળિયાવાળા ઘર હોય આપણે તો સામાન્ય રીતે, તો ત્યારે જે છે એ વરસાદ આવે તો વરસાદ જ્યારે આવે બરાબર, તો ઉપરથી જે પાણી પડતું હોય નળિયામાંથી ઉપર બરાબર, તો એની માટે શબ્દ કે નેવા ઉતરે છે. શું કે નેવા ઉતરે છે. અથવા તો એવો શબ્દ વાપરે કે નેજા રહ્યા ને નેજામાંથી નેવા ઉતરે છે, નેજામાંથી નેવા ઉતરે છે. તો કે અહીંયા કણે કંઈક મૂકો બરાબર, એટલે એમને આ શબ્દ વાપરતા હતા નેજા. એટલે એના ઉપરથી મેં અંદાજ લગાવ્યો કે આ નેજવું શબ્દ જે છે, નેજવું શબ્દ એ આજે ઉપરનું આ જે છે એ જ વપરાતું હશે. તો અહીંયા હું તમને એક બીજી વાત પણ કહી દઉં કે આજુબાજુમાં આપણે જે કોઈ પણ ભાષા શબ્દ ડાયલોગ ને એ બધું વાપરતા હોય ને, તો એ પણ તમારે જોવાનું. ભાષા જે છે એ બહુ મહત્ત્વની વસ્તુ છે. કીવર્ડ શબ્દ જે છે એ પણ બહુ મહત્ત્વના છે. શબ્દના આધારે આપણે ઘણી બધી વસ્તુ ખબર પડે, ઘણી બધી વસ્તુ આપણે કનેક્શન બિલ્ડ કરી શકીએ. અને બીજું આવા તળપદા શબ્દોને એ બધું આપણે વાંચેલું હોય તો આપણે કનેક્ટ કરી શકીએ. અને હકીકતમાં તો તમને જાણી અને નવાઈ લાગશે કે ભાષા વૈજ્ઞાનિકો પણ આવતા હોય છે, સાયન્ટિસ્ટ લોકો હોય, એને ઇન્ડોલોજિસ્ટ કહેવાય, લિંગ્વિસ્ટિક એક્સપર્ટ હોય, ભાષાના પણ અમુક એક્સપર્ટ લોકો હોય. જેમ કે આપણે વાત કરીએ, સિંધુ ખીણની લિપિ હજી ઓળંગી શકાણી નથી. કેમ? કારણ કે હજી ઘણા બધા લોકો એની ઉપર રિસર્ચ કરે છે. તો ભાષા શબ્દ એનું પણ મહત્ત્વ હોય. ચલો હું તમને એક બીજી જાદુઈ વાત કહું. આપણે આંબલી વાપરતા હોઈએ છીએ બરાબર, આંબલી જે ખાટી આવે એ દાળમાં ને એ બધામાં વાપરતો હોય. આંબલીને ઇંગ્લિશમાં શું કહેવાય ખ્યાલ છે? આંબલીને ઇંગ્લિશમાં કહેવાય ટેમરિન્ડ. TAMARIND ટેમરિન્ડ કહેવાય બરાબર. હવે ટેમરિન્ડ શબ્દ કઈ રીતે બન્યો એ હું તમને કહું. આંબલી જે છે એ ભારતની અંદર જોવા મળે છે, ખાટી હોય. પણ હવે આરબના લોકો જે છે ને, આરબના લોકો એ ભારતની અંદર આવ્યા. હવે આરબની અંદર તો આંબલી જોવા નથી મળતી, તો એમને ભારતની અંદર આંબલી જોઈ તો એમને તો ખબર ન પડી કે આ શું છે બરાબર. હવે તમે વિચારો, આપણે જ્યારે કોઈ પણ નવી વસ્તુ જોઈએ ને, નવી વસ્તુ, તો આપણને ખબર ન પડે કે આને આપણે શું નામ આપીએ. તો આપણે જ્યારે કોઈ નવી વસ્તુ જોઈએ તો આપણે એને કયું નામ આપીએ? આપણે એને એવું નામ આપ્યું હોય કે જે આપણે જૂનું જોયેલું હોય, આપણે જે જૂનું જોયેલું હોય એની હારે સરખામણી કરીએ અને એની આધારિતનું નામ આપીએ. તો અરબ પ્રદેશની અંદર સૌથી વધુ જોવા મળતી હતી, અથવા એ લોકો જાણતા હતા કોને? તો કે ખજૂરને. એ લોકો ખજૂરને જાણતા હતા બરાબર. તો ખજૂરને એ લોકો જે છે ને એ તમર કહેતા હતા અથવા ટેમર કહેતા હતા. ખજૂરને એ લોકો શું કહેતા હતા? તમર અથવા ટેમર. એટલે આરબ લોકોએ ભારતની જે આંબલી હતી ને એને નામ શું આપ્યું ખબર છે? તમર એ હિન્દ. તમર એ હિન્દ એટલે કે હિન્દનું ખજૂર, એટલે હિન્દનું ખજૂર. અને તમે ધ્યાનપૂર્વક જુઓ તો આંબલીને આપણે પલાળી અને મૂકેલી હોય બરાબર, પલાળી અને મૂકેલી હોય તો ખજૂર જેવી જ લાગે છે, આકાર ને કલર ને એ બધું બરાબર. યસ, રાઈટ બરાબર. તો હવે તમે વિચારો કે એ લોકોએ આંબલી નથી જોઈ પણ એમને ખજૂર જોઈ હતી. ત્યાંના એ લોકો એક્સપર્ટ હતા, એટલે એમને શું નામ આપ્યું? તમારે હિન્દ. તમારે હિન્દનું ગુજરાતી કરવી તો શું થાય? હિન્દનું ખજૂર. હિન્દનું ખજૂર. અને આજે તમારે હિન્દ શબ્દ રહ્યો ને, તમારે હિન્દ શબ્દ એ જ આગળ જતાં ટેમરિન્ડ થઈ ગયો. ઇંગ્લિશમાં એનું ટેમરિન્ડ થઈ ગયું. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો શબ્દ જે છે એ સમજવા મહત્ત્વના છે. અમુક આવી જે ગામડામાં કોઈ પણ જગ્યાએ આપણે જાવી, લોકો કઈ શબ્દ, કઈ બોલી, કઈ ભાષા વાપરે છે એ આપણે યાદ રાખવાના. એ આપણને ઘણી બધી વાર જે છે એ કામ આવી જતા હોય છે બરાબર. ખ્યાલ આવ્યો? એક બીજો પણ આવો જ શબ્દની હું તમને એક વાત કહી દઉં બરાબર. મૃગ શબ્દનો મતલબ શું થાય? તો કે મૃગ શબ્દ જે છે ને, મૃગ શબ્દ એનો મતલબ સંસ્કૃતની અંદર અત્યારે હરણ થાય છે. પણ જ્યારે સંસ્કૃતની શરૂઆત થઈ ને ત્યારે મૃગ શબ્દનો મતલબ હરણ નહોતો થતો. ત્યારે મૃગ શબ્દનો મતલબ થતો હતો પ્રાણી. મૃગ શબ્દનો મતલબ શું થાય? પ્રાણી. મૃગ શબ્દનો મતલબ શું થતો હતો? પ્રાણી થતો હતો. એક શબ્દ તમે સાંભળેલો છે મૃગરાજ. મૃગરાજ શબ્દ કોની માટે વપરાય છે ખબર છે? મૃગરાજ શબ્દ વપરાય છે સિંહ માટે. કેમ? કારણ કે મૃગ એટલે તો કે પ્રાણી અને રાજ એટલે કે રાજા, પ્રાણીઓનો રાજા. તો કે પ્રાણીઓનો રાજા કોણ છે? તો કે સિંહ છે. એક શબ્દ વપરાય છે શાહમૃગ. શાહમૃગ બરાબર. શાહમૃગ તો મૃગ એટલે પ્રાણી, શાહમૃગ ઓસ્ટ્રીચ આપણે જેને કહીએ. તો શાહમૃગ બહુ ઊંચું હોય. શાહ એટલે કે ઊંચી ડોકવાળું પ્રાણી. શાહ જે છે, શાહ એ ડોક સાથે, ગ્રીવા સાથે સંબંધિત છે બરાબર. તો શાહમૃગ. તો આવા શબ્દો જે છે, ટૂંકમાં શબ્દનું કનેક્શન આપણે કીવર્ડ ટેકનિક બહુ પહેલાં જ ચલાવી દીધી છે બરાબર.
ચલો હવે 66માં નંબરના પેજ ઉપર આવી જાઓ. 66માં નંબરનું પેજ જે છે એમાં એક્ઝેક્ટ નેજવાનું ચિત્ર જે છે એ મૂકેલું છે. ઉપરના માળે બધા માળે જે છે તો આ નેજવાની ઉપર જે છે એ કાસ્ટ લાકડાની કલાકૃતિ જે છે એ દર્શાવેલી છે. સામાન્ય રીતે ફોટામાં જોતા તો એવું લાગે કે આ લાકડું હશે જ નહીં, આ કંઈક સ્ટીલ બિલ કે કંઈક માટી બાટી કે એવું કંઈક બીજું હશે, પણ હકીકતમાં આ કાસ્ટ લાકડામાંથી બનાવવામાં આવેલી કલાકૃતિ છે અને આને જ તો એક્ઝેક્ટ નેજવાનું શિલ્પ કહેવામાં આવે. બરાબર, તો આ બધી અલગ અલગ જગ્યાએ જે છે જોવા મળતી હોય છે. નીચે આ બધું હવે આ જે મેં તમને બતાવ્યું, બરાબર, તો આ શું છે? એક મિનિટ. તો આ જે મેં તમને સંસ્કૃતિ કુંજની અંદર આ જે બિલ્ડિંગ આવેલી છે એ બિલ્ડિંગ કઈ છે એ હું તમને કીધું. આ બિલ્ડિંગનું નામ છે ઝવેરીની હવેલી. ઝવેરીની હવેલી, ઝવેરીની હવેલી. અને આ જે ઝવેરીની હવેલી જે છે ને આની પાછી બીજી એક રસપ્રદ બાબત એ છે કે ઝવેરીની હવેલી જે છે અત્યારે ક્યાં છે? તો કે ગાંધીનગરની અંદર સંસ્કૃતિ કુંજ વિસ્તારની અંદર. પણ એ પહેલાંથી અહીંયા નથી. પહેલાં તો એ અમદાવાદમાં હતી. અમદાવાદના કાળુપુર વિસ્તારમાં જે 200 વાડાની પોળમાં હતી અને વૈષ્ણવ હવેલી હતી. પહેલાં જ મેં તમને કહી દીધું કે અમદાવાદની અંદર કાળુપુર વિસ્તાર અથવા તો કોઈ પણ વિસ્તાર જે પોળ આવેલી છે, આજે માણેક ચોક ને એ બધા પોળ જ્યાં જ્યાં આવેલી છે એ પોળની અંદર હવેલી અને બીજા ઘણા બધા સ્થાપત્યો એ કાસ્ટ લાકડાના બનાવતા હતા. લાકડાના જે છે એ બનાવતા હતા. બરાબર, તો ત્યાં જ આ ઝવેરીની હવેલી આવેલી હતી. પરંતુ આનંદીબેન પટેલ જ્યારે સીએમ હતા એના સમયમાં એમને એક સારું એવું કામ કરી નાખ્યું. આ આખી હવેલી ઉપાડી અને ક્યાં લઈ આવ્યા? તો કે ગાંધીનગર સંસ્કૃતિ કુંજમાં. શેની માટે? કલ્ચરલ કન્ઝર્વેશન, સાંસ્કૃતિક વારસાના સંવર્ધન માટે. કારણ કે અહીંયા હરખી હચવાતી નથી એટલે એમને એવું થયું કે હાલો ને આપણે અહીંયા લઈ લઈએ અને અહીંયા લઈએ. અને આ 150 વર્ષ જેટલી જે છે એ જૂની છે. બંને બાજુ પગથિયા ને એ બધું આપેલા છે. બાકી નીચે જે છે આપેલું જ છે, તમે એકવાર વાંચી લેજો. ઓકે.